ચા બની ગઈ મારી. મીરા, આજે મેં તારી ચા નથી બનાવી કેમ કે મેં વહેલી બનાવી હતી, તું ત્યારે ઉઠી નહીં અને મારે થોડું કામ હતું ને થોડીક તબિયત ખરાબ હતી એટલે. હા તો વાંધો નહીં ને, એમાં શું વાર લાગે? ચા બનતા મૂળ આખી 5 મિનિટ થાય. બનાવીને બોલાવજો, હું જાઉં છું. 1 મિનિટ, હું મારી તબિયત ખરાબ છે છતાં પણ તારા માટે ચા બનાવીને તને બોલાવું તો તું અહીંયા જ છે કિચનમાં બનાવી લે ને ચા. ભાભી, તમને ખબર છે ને કે આ ઘરમાં જે અનાજ, કરિયાણું, આ ગેસના બાટલા, આ XYZ જે બધી વસ્તુઓ આવે છે ને એ મારા હસબન્ડ મોકલાવે છે. જ્યારે એ પૈસા મોકલાવે ને ત્યારે આપણે લોકો ખાઈએ છીએ. હવે પૈસા અમે કમાઈને આપતા હોય તો તમારે કામ તો કરવું પડે ને ભાભી. કામ કરવું પડે, ના નથી પાડતી, પણ મારી તબિયત ખરાબ હોય ને તો ફરજિયાત કામ કરવું પડે ને, એવું કંઈ લખી નથી દીધું. અને બીજા નંબરમાં તું મને વારંવાર આ દેવંગભાઈની વાત શું કામ કરે છે કે મારો પતિ કમાય છે, મારો પતિ કમાય છે? તારા જેઠ શું નથી કમાતા ઘરમાં? કમાય છે ને, ફક્ત 5000 રૂપિયા કમાતા હોય ને એને કમાણા ન કહેવાય. આવા 5000 તો હું ક્યાંય વાપરી નાખતી હોય મારા ફ્રેન્ડ સર્કલમાં, મને યાદ પણ નથી રહેતું આવું બધું. તને યાદ ન રહે ને કેમ કે તું કરોડપતિ બાપની દીકરી છો, પછી તારા પતિ વિદેશમાં લાખો રૂપિયા કમાય છે. અમે તો શું છે, સાધારણ માણસ છે, એટલે તમારા જેટલો પાવર, ખોટા રૂપિયા ઉડાડવાનું, ખોટી રીતના કોઈને હર્ટ કરવાનું, ખોટા કોઈને સમજી ગઈ. હવે તમારી ફિલોસોફી સાંભળવા હું એ નથી ઊભી ભાભી. તમને ખબર છે ને મારા ગુસ્સાની, કે મને એકવાર ગુસ્સો આવી જાય ને તો પછી કંટ્રોલમાં લાવવી બહુ મુશ્કેલ છે મને. એ તો વાંધો છે, આ તારો ગુસ્સો, તારો સ્વભાવ બહુ અઘરી વાત છે બેટા. મને એ નથી ખબર પડતી કે આ ઘરમાં સાસુ અને સસરા હોવા છતાં પણ તમે કેમ આવી રીતના વર્તન કરો છો? અરે પણ તો સમજાવો ને તમારી વહુને કે જ્યારે ચા બનાવવા આવીએ ને ત્યારે બધાની ચા સાથે બનાવી નખાય. અને જો એવું ન આવડતું હોય ને તો જ્યારે જે માણસ ઉઠીને ચા પીવા માટે આવે ને એને ચા બનાવી દેવી જોઈએ. વાહ, સમજાવવાનું એને નથી પણ સમજવાનું તારે છે. અને આખા ઘરનો કોન્ટ્રાક્ટ એને સાઈન નથી કર્યો અને તારે ચા પીવી હોય ને તો જાતે પણ બનાવી શકે છે. એવું જરૂરી નથી કે એ બનાવે અને ત્યારે તું પીવે. પતી ગયું? તારે કંઈ કેવું છે? મમ્મી 1 મિનિટ, હું એની જેઠાણી છું આ ઘરમાં, એનાથી મોટી છું અને હવે તુકારો. હા તો શું થઈ ગયું? અરે માન જોતું હોય ને તો એવા કામ પણ કરવા પડે ને સાથે સાથે. તમારે માનની અપેક્ષા છે પણ સાથે એવું કામ નથી કરવું તો એમ ન ચાલે ને. મીરા, આ વાત તો તને પણ લાગુ પડે છે. અચ્છા, ઘરની નાની વહુ છે પણ તું તારા મોટા જેઠાણીનું પણ માન ભૂલી ગઈ છો. તું જ કહે છે ને માન આપો ને તો માન મળશે. હવે તું આવી રીતના તોછડાઈ કરે ને તો પછી સામેવાળા પણ એવી રીતના જ કરશે. અચ્છા, માન આપવાનું છે. ઠીક છે પ્રિય જેઠાણીજી, મારી ભૂલ થઈ ગઈ કે હું તમારી સામે બોલી. મને તમે પ્લીઝ માફ કરી દો અને મહેરબાની કરીને મારા માટે ચા બનાવી આપો ને. ચા નહીં બને મીરા, ચા પીવી હોય ને તો જાતે બનાવી લે. કાજલ, જો તે ચા બનાવી છે ને તો મમ્મી હું ચા નથી બનાવવાની કેમ કે આજ મારી થોડીક તબિયત ખરાબ છે અને ચક્કર પણ આવે છે ને માથું પણ દુખે છે. જોયું મમ્મી, આને ચા બનાવીને દઉં છું ને તો રોજ નવી નવી વાતો કરે છે કે આજે આમાં આદુ નથી નાખ્યું, ખાંડ ઓછી છે, સરખી પકાવી નથી. એના કરતાં આજે એના હાથની જ ચા પીવાથી. જોયું ને, કહ્યું તું ને મેં કે હું તમને એક ટાઈમે માન આપી પણ દઉં ને તો તમે લોકો માન જીરવી શકો એમ નથી. આઈ મીન એબ્ઝોર્બ ન થાય ને અમુક વસ્તુઓ તમારાથી. પણ ઇટ્સ ઓકે, ચા ન બનાવો ને તો કાંઈ નહીં. જ્યારે વાસણ ઘસવા બેસો ને ભાભી ત્યારે થોડો એવો હાથ ચલાવો, બહુ ગંદા છે આ વાસણ. અને રહી વાત ચાની તો હું બહારથી મંગાવીને પી લઈશ. ખાલી ફક્ત વાસણમાં ધ્યાન આપો. આણે તો હવે હદ વટાવી દીધી છે, કોઈ વાતમાં સમજતી નથી. બસ એનો ઘરવાળો ફોરેન છે અને કમાઈને લાવે છે, એનો પાવર કરે છે. બેટા કાજલ, હું સમજુ છું તારા દુઃખને પણ હવે કંઈ કરી શકું તેમ નથી. પણ સમય જતાં બધું ઠીક થઈ જશે. ઘરમાં કઈ ધ્યાન નથી આપવું, ઘરના બહાર આંકડા પર બેહીને બસ હવાણ કરી ગા મારે. અરે પણ હજી ઓલા કરશનભાઈ નાગજીભાઈ ગયા છે હજી, ત્યાં હું ઘરે આવવાનો તો ત્યાં તું આવી. એ કરશનભાઈ ને નાગજીભાઈ છે ને ઘરમાં ધ્યાન આપતા હોય, તમે બસ અહીંયા બેહીને પંચાયતું કરો ગામની. ઘરમાં હું તેલનો ડબ્બો ખૂટી ગયો, ઘઉં ખૂટી ગયા,
બાજરો ખૂટી ગયો, ઘી ખૂટી ગયું, બધુંય ઘરમાં અકબંધ હોય. હવે એમાં મેં ક્યાં ઘરમાં ધ્યાન નથી રાખ્યું એમ કે વસ્તુ નથી ખૂટી ગઈ. જો વધારે ધ્યાન નહીં આપો ને તો છે ને ઘણું બધું વયું જશે, ઘણું બધું ખૂટી જશે, મારું જીવન ખૂટી જશે. અરે કેવી વાત કરે છે તું? હું કેવું છે હું તારે કેના તેમ કોઈ બીમાર છો તે જીવન ખૂટી જાય તો હાલ દવાખાને જ આવી. તમે છે ને દેવાંગને અત્યારે ને અત્યારે ફોન કરો અને કહી દો કે છે ને આ મીરાને સમજાવી દે. ઘરમાં જ્યારે હોય ત્યારે કકડાટ. હવે કંટાળી ગયા છીએ અમે. આ બિચારી કાજલ કેટલું સહન કરે એનું. માણસની રીત હોય સહન કરવાની. એ મને ખબર છે પણ કઈ મારે કઈ થોડું મીરા હોવું ને કહેવાય. એ મારા છોકરાની વહુ છે, કાંઈ મારી દીકરી નથી. મારી દીકરી હોય ને તો હું એને બે શબ્દો કહી શકું. બહુ વધારે હોશિયારી કરતી હોય ને તો હું થપ્પડ મારી શકું. આ મારા દીકરાની વહુ છે, આને મારે વધારે પડતું કાંઈ કહેવાય નહીં. હા, તું એને કંઈક થોડું ઘણું કહી શકે. મારી વાત માને છે? અને મેં તમને મીરા વહુને ક્યાં કહેવાનું કીધું છે? તમે દેવાંગને ફોન કરીને કહો કે તારી ઘરવાળી ઘરમાં પાવર કરે છે તારા પૈસાનો. અરે દેવાંગ બિચારો ન્યા એકલો એકલો કામ કરે છે. હવે એને કામ કરવા દે ને. હવે એને આપણે ફોન કરીશું તો એનું કામમાં ધ્યાન નહીં રહે. અને એમ કહેવાય કે ભાઈ તારી વહુ છે ને વધારે બાધે છે એટલે એ હું એ આવીને સમાધાન કરી જાય. અહીંયાથી હું હાથ લંબાઈને થપ્પડ મારી દે મીરાને. કેવી વાત કરે છે તું? 100 વાતની એક વાત. તમારે મીરાને ન સમજાવી હોય ને તો કાંઈ નહીં, પણ તમે દેવાંગને કહી દેજો કે એને સમજાવી દે, નહીંતર મારા ત્યાં સહન નહીં થાય. એક કામ કરો, મીરાને સમજાવવાનો હોય તે કાંઈ નહીં, દેવાંગને એનો ફોન કરો ને તોય કાંઈ નહીં. કાજલને અને સાગરને બંનેને અલગ રહેવા મોકલી દઈએ. પછી ખબર પડશે મીરાને કે ઘરના કામ કેવી રીતે થાય છે એકલા હાથે. ત્યારે કાજલની છે ને વેલ્યુ સમજાશે એને. બેને અલગ કરી દેવા, આ ઘરના ભાગ પડી દેવા છે તારે? ભાગ નથી પાડવા, પણ મારે મીરાની શાન ઠેકાણે લાવવી છે. એને એમ છે ને કે મારે ઘરના કામ કરવા પડે છે. આ 2 જણ કામ કરે એમાં શું વાર લાગે ઘરનું? અને ઘરનું કામ હોય છે પણ કેટલું. આજે હું એ જ કહું છું કે ઘરના કામ માટે કંઈ જુદું થોડું થવાય. જુદા થવાય જ નહીં. આ તો થોડુંક કામ એવું લાગે તો તારે કરાય. અને જો તું એમ કહેશો ને કાજલને ને સાગરને અલગ કરી દેવાય તો આ બધું કામ છે ને તારે માથે આવશે. મીરા કાંઈ કામ નહીં કરે, બધું તારે કરવું પડશે. એની કરતાં જેમ હાલે છે એમ હાલવા દે. થોડું ઘણું કામ તારે કરીને ખાય, થોડું ઘણું કાજલ કરે. તો એક કામ કરો ને, કાજલ અને સાગર અલગ રહેવા જતા રહે અને 2 મહિના જેટલું આપણે પણ અલગ જતા રહીએ રહેવા. ત્યારે ખબર પડશે કે એકલા હાથે કેવી રીતના ઘર હેન્ડલ થાય છે. એ સિવાય આ છોકરી સમજવાની નથી. જો તું હવે આ અલગ કરવાની વાત મૂકી દે, બીજી કંઈક વાત કરવી હોય તો કર. કે છોકરાને અલગ રહેવા હોવી જવાય, આપણે અલગ હોવી જોઈએ. આ પંખીનો માળો કઈ વીખી થોડો નાખવાનો છે? હું પણ નથી ઈચ્છતી કે પંખીનો માળો વિખાઈ જાય, પણ એની શાન ઠેકાણે લાવવા માટે કાંઈક તો કરવું પડશે, નહીંતર આ કેવી રીતના ચાલશે. હા, હું છે ને દેવાંગને વાત કરી સમજા. આ જુદા થવાની વાત છે ને તું વહુ આગળ નહીં કરતી. નકર અત્યારની વહુને તો છે ને ફાવતું મળી જાય. એને આમે જુદું જ થવું હોય, એકલું જ રહેવું હોય બધાને. એટલે એ તરત કહે હા મમ્મી તો અમે જુદા થઈ જાઓ. હવે આપણે મા બાપ જ હાવવારા એમ કહેતા હોય કે તમે જુદા થઈ જાઓ તો કઈ છોકરાની વહુ એવી હોય કે ભેગી રહેવા રાજી હોય? તમે તમારી વાત નહીં જ માનો, મને ખબર જ હતી. આ રોજના ગામ ગધેડા થાય છે ને એનાથી તો હું કંટાળી ગઈ છું. હા, તમને ખબર છે આજુબાજુમાં ક્યાંય બેસવા નથી જવાતું. તરત વાતું કરે છે કે તમારી મીરાઓ ઘરમાં આવું કરે છે. અરે બધાની ઘરમાં એવા કંકાસ હાલતા જ હોય સમજા. કોક તારી જેવો એ બહાર પાડી દે અને કોક આમ ડાયા માણા હોય ને સમજદાર એ ઘરમાં ને ઘરમાં રાખે. આ ભરેલી મુઠ્ઠી લાખની. એટલે તમને એવું છે કે આ ઘરની વાત હું બહાર કાઢું છું. એ તો તમે ભૂલી ગયા ને કે આ દિવાલને પણ કાન હોય છે. આ ગમે એ વ્યક્તિ આ કંકાસ થતું હોય ને ત્યાં કાન દઈને સાંભળતું હોય. ઘરે ઘરે કે જેને કહેવા નથી જાતી હું. દિવાલના કાન હોય, મગજ ન હોય. એ કઈ સાંભળે ન હોય કે એક જ કાન હોય સમજા. એ કોઈને કહેવા ન જાય, પણ આપણા મોઢામાં વાત ટકે ને તો કોઈને ખબર ન પડે. પણ તું મને કહેવા આવી, કાલે સવારે કોઈક બીજે જાય તો ત્યાં વાતમાં કહી દે અમારે મીરાઓ તો આમ કરે, અમારે મીરાઓ તો તેમ કરે. પછી એ જ ગોમતી ડોહી છે ને પાછી આવીને મીરાને કહે કે તારી આવું જો મને આમ કહેતા હતા. એટલે ઓલી પાછી તારી હારે વાત છે. બસ આ જ ઝઘડાનું મૂળ કારણ છે. આપણે મૂંગું રહેવાય. બસ આપણે મૂંગું રહેવાનું. એટલે વો જે કરે નહીં કર્યા કરવાનું. ઓલી બિચારી કાજલ નાની છે એટલે દબાવ્યા કરે છે બધી વાતમાં. સારું તું ચિંતા કરીમાં. હું છે ને દેવાંગને સમજાવી ફોન કરી. હવે છે ને મારે બહારગામ જવાનું છે અને પછી હું સમજાવી સમજાય દેવાંગને ફોન કરીને સમજાવી દઈ. જો તમે બહારગામ ભલે જાઓ પણ આ સાગરને છે ને બધું કહેતા જાજો. સારું હા
એને હોતે સમજાવી દઈ ને. અને ટાઈમે ટાઈમે ફોન કરજો એટલે ખબર પડે કે ઘરમાં શું ચાલે છે. હાલ મારા કપડાની બેગ તૈયાર કરી. હા જો ભાઈ મેં જે તને કામ સોંપ્યું છે ને એ સરખી રીતે કરજે હા. અરે હા ભાઈ, તારા પર ભરોસો હતો એટલે તો આ કામ તને સોંપ્યું છે, નહીંતર તો કોઈ બીજાને ના કહું. જો મારા ભાઈ, મારા ફેમિલીની ઇજ્જતનો સવાલ છે. હા, એટલે જેમ બને ને એમ આ કામ સંભાળીને કરજે. તારે કાંઈ પણ જરૂર હોય ને તો મને કહેજે ને, હું મદદ કરીશ તને. પતિયો ફોન. ચાલો હું તને પછી ફોન કરું. હા બાય. બોલ ને, શું કામ છે? કામ મને બહુ વધારે છે તમારું, કેમ કે આ ઘરમાં છે ને હવે મારી કોઈ ઇજ્જત જ નથી. હું આ ઘરમાં ફક્ત એક કામવાળી છું. ઓલી મહારાણી મને મનમાં આવે મોર્ડર કરે છે. શું થયું છે પાછું? કહીશ તું મને? જે દિવસથી મીરા આ ઘરમાં આવી છે ને એ દિવસથી આ ઘરમાં રોજ નવું કંઈ ને કંઈ હોય જ છે. એ તો તમને ખબર જ છે. હા, હવે હું ક્યાં અજાણ છું આ બાબતથી કે જ્યારથી મીરાઓ આ ઘરમાં આવ્યા છે ને ત્યારથી ઘરના ઝઘડા ચાલુ થઈ ગયા છે. આ ઘરની શાંતિ છે ને એ ભંગ થઈ ગઈ છે. નથી તો શાંતિથી જીવતા કે નથી શાંતિથી બીજાને જીવવા દેતા. આ દેવાંગ 2 રૂપિયા વધારે શું કમાય છે એનો જ એને રોપ છે. તો તમારે છે ને એકવાર મીરાઓને સામે બેસાડીને કહેવું જોઈએ કે આજે દેવાંગ જે વિદેશમાં છે ને એમાં મહેનત મારી પણ છે. શું કોણ જાણે દેવાંગભાઈ આટલા બધા રૂપિયા કમાય છે, કોઈના ઘરમાં કઈ અસ્તિત્વ નથી રહેવા દીધું. મમ્મી તો મમ્મી સાથે ઝઘડો, એની સાથે એના મોઢા તોડી લે છે. અત્યારે કિચનમાં આજે મારી તબિયત ખરાબ છે છતાં પણ મારી સાથે ઝઘડો કર્યો કે ચા બનાવીને આપો. જોવો તો ઘડિયાળમાં 11 વાગ્યા છે. આ બપોરે એને હું ચા બનાવીને આપું? અરે જો કાજલ, મારી વાત સમજ. આમાં કઈ દેવાંગનો વાંક નથી. હવે દેવાંગ તો બિચારો આપણે જેમ કહીએ ને એમ કરે છે, પણ મીરા બહુ આપણા કયા બાર હોય અને એને એના પતિનો ઘમંડ હોય, એમાં આપણે શું કરી શકવાનું? આપણે કાંઈ ન કરી શકીએ ને તો કાંઈ નહીં, પણ આપણી આ ઘરમાં કંઈક વેલ્યુ હોવી જોઈએ. મીરા એના મનમાં સમજે છે શું? જ્યારે હોય ત્યારે મને મારું અપમાન કરે, મમ્મીનું અપમાન કરે, અને એ ઉપરાંત એ જ્યારે તમારું અપમાન મારા મોઢે કરે છે ને અને મને જ્યારે તમારું કહે છે ને એ મારાથી જરાય સહન નથી થતું કે મારા જેઠ આટલા જ કમાય છે, આમ છે તેમ છે. કેટલુંક સાંભળું હું? અરે જો કાજલ, આ બધું છે ને એક કાનેથી સાંભળવાનું અને બીજા કાનેથી કાઢી નાખવાનું. વાહ, સરસ. આવી જ એક્સપેક્ટેશન તમારી પાસેથી હતી મને. અરે તને તો ખબર જ છે ને કે આપણો જે બિઝનેસ ચાલે છે એ પણ આ દેવાંગ થકી ચાલે છે. તો શું થયું? કેમ દેવાંગભાઈ તમારા ભાઈ નથી? તમને લોકોને એની પાછળ કાંઈ મહેનત નથી પડી? હું એ નવી આટલા રૂપિયા કમાય છે, મને તો એ નથી સમજાતું. અને જો એ રૂપિયા કમાતા હોય, એ લોકોને પૈસાનો ઘમંડ હોય તો એ બેનને એ લોકો પાસે રાખે, પણ મારાથી રોજ ઉઠીને હવે આ ઘરમાં મારું પોતાનું અપમાન સહન નથી થતું. અરે પણ એમાં અમને બંને ભાઈઓને કાંઈ પ્રોબ્લેમ નથી. અમે બંને ભાઈઓ તો સુખીથી જ રહે છે, પણ આ મીરા બહુને બધો પ્રોબ્લેમ છે તો એમાં દેવાંગ પણ શું કરવાનો? દેવાંગભાઈને તો મીરાને સમજાવવી જોઈએ, અથવા હું તો એમ કહું છું આને વિદેશ રાખવી જોઈએ. આ ઘરને લાયક જ નથી. અરે દેવાંગ 2 વર્ષમાં અહીંયા પાછો આવવાનો છે ઇન્ડિયા, અને જો મીરાને વિદેશ મોકલવી પણ હશે ને તો એની પ્રોસેસ કરતા 1-2 વર્ષ નીકળી જશે. તો કઈ રીતે મોકલું? એમ એને મોકલવાની તૈયારી થશે ને દેવાંગ પાછો આવો. મને એ નથી સમજાતું, મીરા આવી બધી કોણ છે આપણા ઘરમાં? જે દિવસની આ ઘરમાં આવી છે બધાયનું સુખ ચેન શાંતિ બધું એને હડપ કરી લીધું છે. શાંતિથી કોઈને જીવવા નથી દેતી. ખાતા પીતા ઉઠતા બેસતા માથે કચ કચ રોક ટોક. એ મહારાણી છે ઘરની. નથી, હું સમજી શકું છું કે તમે તારી મને ઉપર એક વાત કહો, હા, મારું તમારા મોઢે કોઈ પણ ખરાબ વર્ડ બોલશે, અનપસનપ બોલશે, મારી ઇન્સલ્ટ કરશે, તમે સહન કરશો? ના જ કરું ને યાર. તો એ રોજ મારા મોઢે તમારી ઇન્સલ્ટ કરે છે, રોજ મને તમારા વિશે સંભળાવે છે, તારો પતિ ઓછું કમાય છે, આમ છે તેમ છે. કેટલુંક સાંભળો. અરે છે તો આપણા ઘરના જ ને, છે તો આપણે બંને આ બધા એક પરિવારના જ ને. શું એ સમજે છે પરિવારને? જો કાજલ, તું છે ને પહેલા તો તારો ગુસ્સો ઠંડો કર અને શાંત થઈ જા. જો મારે છે ને હવે શાંત નથી થવું. તમને પહેલે જ છેલ્લી વાર કહું છું, એનો કાંઈક રસ્તો કરજો, નહીં તો હવે સાચે છે ને આ ઘર છોડીને હું જતી રહીશ. સારું ભાઈ સારું, ઘર છોડવાની વાત ના કર. એવું હોય ને તો હું પપ્પા સાથે વાત કરવાની કોશિશ કરીશ અને એ મીરાને સમજાવીશું. સારું, કરજો પપ્પા સાથે વાત. જ્યારથી મીરા બહુ આ ઘરમાં આવ્યા છે ને, ઘરની તો દશા બગાડી નાખી છે.
જલ્દી સુધરે ને તો સારું છે, નહીંતર ઘરમાં કંઈક નવા જૂની થશે. હવે તું કઈ બોલીશ કે તું પણ મગજ ફેરવીશ મારું? અરે હું તો બધું બોલવા માટે તૈયાર જ છું. હા મેડમ તમે કહો ને એટલે હું ચાલુ પડી જાઉં. બોલો શું કરવાનું છે? આજનો દિવસ આખો આપણું શેડ્યુલ શું છે કહી દો. આપણે પહેલાં બીચ ઉપર જવું છે, પછી આપણે મૂવી જોવા જવું છે, કે પછી પાછું આપણે ક્લબમાં રમવા જવું છે, કે શોપિંગ માટે? ક્યાંય નથી જવું. શાંતિ જોઈએ છે મારા જીવને. મળશે? શાંતિ? શાંતિ તો કેમ નહીં હાલું હું તમને? શાંતિ કાં લેવા જવાની? તો ચૂપ રહે ને, તો એ શાંતિ જ છે મારા માટે. એક તો સવારમાં ઘરે ઝઘડો થયો છે અને હવે તું. ઓ માય ગોડ! એટલે આ બધો ગુસ્સો એનો છે. આ તો રોજનું થયું છે મેડમ. તમે તો આમાંથી હંમેશા પસાર થતા હોવ છો અને બહાર નીકળી જતા હોવ છો, તો પછી આ તો ઝઘડાઓ તો થતા રહે. એમાં શું વધારે પડતો ઝઘડો હતો? આ તું પહેલેથી ઓવર એક્ટિંગ કરે છે કે હવે શીખ્યો છે? હા, લાગે છે ને હું એક્ટિંગ કરું એવું? ઓવર. ઓવર કે ઝીરો જે હોય તે, પણ આમ લાગવું જોઈએ કે મને આવડે છે. ખબર પડે છે કે એક્ટિંગ કરે છે. દિલથી નથી પૂછી રહ્યો કે મને શું થયું છે. સોરી, દિલથી જણાવશો તમને કે તમને શું થયું છે? અરે યાર જો ને, અમારી સાસુ અને મારી જેઠાણી લોહી પી ગયા છે મારું. મારો હસબન્ડ મને વિદેશથી પૈસા મોકલાવે છે. હું અહીંયા ઘરે એમ કહું છું કે હું જોબ કરું છું, એટલે દરરોજ સવારે ઘરની બહાર નીકળી જાઉં અને રાત્રે ઘરે જાઉં છું. આ મારું ફિક્સ શેડ્યુઅલ છે. હવે ઘરેથી નીકળતી હોય ત્યારે માણસને ચા નાસ્તો કરવો પડે કે નહીં? કરવો જ પડે ને, શું કામ નહીં? અને ઘરમાં તમારો પાવર પણ હોવો જ જોઈએ ને. આ બધું તમારા હસબન્ડના લીધે તો ચાલે છે. મેં જ કહ્યું, મેં એ લોકોને એમ જ કહ્યું કે મારા હસબન્ડ કમાઈને આ ઘરનું બધું ચલાવે છે ને, એટલે હું કહીશ એમાં ઘરમાં થશે. તો પણ એ લોકોએ મારા માટે ચા ન બનાવી અને સવારમાં મને ચા ન મળે ને એટલે મને બહુ ગુસ્સો આવે. સાચી વાત છે તમારી. ગુસ્સો તો ગમે તેને આવી જ શકે ને. આ ઘરની અંદર તમારું માનપાન હોવું જોઈએ. તમે આવો એટલે બધા દોડતા થઈ જવા જોઈએ. એમ પણ જોવા જઈએ તો તમે કહેતા હોય તો આ તમારી જેઠાણી, એને કાર સાથે એક્સિડન્ટ કરાવી દઉં? ના ના, શું બોલે છે તું? આ ગુસ્સો મને બહુ છે એ લોકો ઉપર, પણ આવો ગુસ્સો નથી કે હું એ લોકોને એક્સિડન્ટ કરાવી દઉં. અરે એનો ખર્ચો પણ તો મારે જ આપવો પડશે ને. ટાટિયા ભાંગીને બેસશે તો ઘરના કામ કરવા પડશે. સોરી, પ્લાન આપણે ખોટો વિચારી રહ્યા છીએ. જવા દો ને, એ તો સારું છે કે મારો હસબન્ડ આટલા પૈસા કમાય અને મને મોકલે છે, તો એમાંથી ને એમાંથી મારું ઘર પણ ચાલે છે અને તું પણ. હું સમજી શકું છું કે તમે તમારી સેલેરી તરીકે થોડા ઘણા પૈસા ઘરે આપો છો અને થોડા ઘણા મારી જેવા ગરીબને બક્ષિસ આપ્યા કરો છો. પણ મેડમ તમે ખરેખર દિલાવર છો અને જીવન આટલા માટે તો છે. હા, તમે જેવી રીતે જીવો છો ને મેડમ, આવી રીતે જીવતા રહેજો. કારણ કે જીવવું છે ને એ જરૂરી છે. અને એમ પણ જુઓ, હા લોકો બધા કેવું વિચારે, આખો દિવસ કામ કરે, રાતે ઘરે જાય સૂઈ જાય, આખો દિવસ કામ કરે, રાત્રે ઘરે જાય સૂઈ જાય, આમને આમ વર્ષો વીતી જાય અને બચારો ગઢો થઈ જાય. હા જુઓ, આ તમે જે રીતે જીવો છો, વાવ! તમારા હસબન્ડ ફોરેનમાં, તમે અહીંયા મોજ મસ્તી પૈસા ઉડાડો છો, એશ કરો છો, આ લાઈફને એકદમ એન્જોય. આદિ, હું તને પૈસા આપું છું ને એ એટલા માટે આપું છું કે તું મારા દુઃખ અને તકલીફોને સાંભળે, મને સોલ્યુશન આપે. એના માટે નહીં કે તારા દુઃખો તું મને સંભળાવે. સોરી મેડમ, આપણે તો ફ્રેન્ડ છીએ ને. આપણી ફ્રેન્ડશિપ એટલી ક્લોઝ થઈ ગઈ છે કે લાગતું જ નથી. આપણે તો લિમિટમાં રહેવાનું. ક્લોઝ છીએ મને નહીં, પણ એટલા બધા આપણે ક્લોઝ નહીં આવી જવાનું ને કે પછી દૂર જતા તકલીફ પડે. સોરી, હા એવું કંઈ નથી કહેતો અને વિચારતો. પણ મારું કહેવાનું એટલું હતું કે તમે મારી સાથે ફ્રેન્ડશિપ સારી રીતે નિભાવો છો તો મારો પણ હક બને ને કે તમારું દુઃખ દૂર કરું, એટલે વધારે બોલું. બાકી મને બહુ બોલવાનો શોખ નહીં. એમ તો હું બહુ નોર્મલ માણસ છું, ઓછું જ બોલીને વાત પતાવતો હોઉં છું, ટૂંકમાં પતાવું. પણ ક્યારેક એમ થાય કે હું બોલું તો સામેવાળા વ્યક્તિ સાંભળે. ખબર છે ને મને કે તું બહુ સારો માણસ છે. ચાલ હવે આ બધી લપ ક્યારની કરે છે તું? ક્યાંક બહાર જઈએ, મારું મગજ બહુ ખરાબ થાય છે. હા જઈએ ને, બિયર પીવા જવું છે. સોરી, મજાક કરતો હતો. ચા પીવા જઈએ ને બહાર. હા તો જઈએ ને. ઘરે તો આમ પણ મળી નથી. હવે તું પણ ના પાડ કે નહીં સવારમાં ચા નહીં મળે, એટલે હું આખો દિવસ આમને ગુસ્સામાં જ રહું. આજ હું પણ ગુસ્સામાં છું. મારે શું છે, મકાન માલિક લોહી પી ગયો છે. સાલો ભાડું માગે, જીવ ખાઈ ગયો છે. અને ઘરમાં કોઈ નહીં, બા બચારા એકલા જીવ બાળ્યા કરે. દીકરા શું કરે છે આખો દિવસ? તું કામમાં જાય છે કે નહીં? એટલે મેં કીધું કે જો જાઉં છું, પણ મેં કીધું આજે તો પૈસા જોઈએ છે ને. ચા પી લઈએ પછી આપ. 10,000. હા 10,000. ભાડું 8,000 છે ને 2,000 બાના હાથમાં આપું તો સારું લાગે ને. નથી સાંભળવું મારે, મને ખબર છે. ચાલ ચલો હેલ્પ કરું કઈ.
ના ના પૂછતો તો ખાલી તો ઓવર એક્ટિંગ. પપ્પા હા જયંતિભાઈને જે માલ મોકલવાનો હતો એ મોકલાઈ ગયો કે હજી બાકી છે? હા એ તો મોકલાઈ દીધો. તો સારું. બેટા, મારે તને એક વાત કહેવી છે. હા પપ્પા બોલો ને, શું વાત છે? ઘરમાં જે થાય છે ને એના લીધે મને ખબર છે કે કાજલને પણ દુઃખ થાય છે. એને એમ થાય છે કે હું જેઠાણી છું અને એક નોકરાણીની જેમ કામ કરું છું. પણ તું એને સમજાવજે, કોઈ જાતની ચિંતા ન કરે, બધું હરખું થઈ જાય. અરે પપ્પા હું તો બધું સમજુ જ છું, તમારે મને સમજાવવાની કંઈ જરૂર નથી. કારણ કે હું તમારી સાથે કામ કરું છું. આપણી આવક થોડીક ઓછી છે અને દેવાંગને આપણે ભણાવી ગણાવીને વિદેશ મોકલ્યો છે અને ત્યાં એને નોકરી સારી છે, એટલા માટે એનો પગાર સારો છે. બસ એના જ લીધે મીરા વહુ ઘરમાં રોપ ચાડી રહ્યા છે. પણ મીરાઓને એ નથી ખબર કે આપણે એને વિદેશ મોકલ્યો છે, આપણા જ પૈસા એને વિદેશ મોકલ્યો છે. પણ જે ખાલી એના પૈસા આવે છે ને એ મીરાઓને દેખાય છે કે મારો પતિ પૈસા ત્યાંથી મોકલે છે અને આ લોકોનું ઘર ચાલે છે. પણ એ નથી ખબર કે એ ગયો કેવી રીતે, આપણી જ કમાણીથી ગયો છે. એ તો વાંધો છે અત્યારની પત્નીઓનો, મતલબ કે અત્યારની સ્ત્રીઓનો, કે લગ્ન પહેલા દીકરા પાછળ મા બાપે કેટલી મહેનત કરી હોય. અરે દિવસ રાત એક કર્યા હોય ત્યારે દીકરો ભણી ગણીને મોટો થયો હોય અને કામ ધંધે લાગ્યો હોય. પણ બે પૈસા શું કમાવા લાગે છે, એમની પત્નીઓને તો એવું જ લાગે છે કે મારો જ પતિ કમાઈને ઘરમાં આપે છે, બાકી આ ઘરના બધા વ્યક્તિઓ તો સૌ નકામા જ છે, કંઈ કરતા જ નથી. મને બધી ખબર જ છે, મને બધું દેખાય છે. પણ હવે કાજલને સમજાવવાનું કે એ નાની છે, દેરાણી છે અને તારી નાની બેન છે, એમ કરીને સમજાવી લેવાય. અરે પપ્પા આ કાજલ તો બધું સમજતી જ આવી છે, પણ એની સામે આ મીરા કંઈ કામ નથી કરતી ને બધું જ કામ કાજલને કરવું પડે તો એની જગ્યાએ આપણે હોય ને તો આપણને પણ એવું જ લાગે છે. અરે આ તો કાજલના સંસ્કાર એવા છે તે આ ઘરમાં ટકી છે. નહીંતર બીજી કોઈ હોય ને તો તરત સામે બોલી દે, કા મીરાની સામે બોલી દે અને એની સાથે ઝઘડા કરે, કા એના સાસુ સસરા સામે બોલી દે. પણ આ કાજલના સંસ્કાર સારા છે ને એટલે એ બિચારી એકદમ સહન કરે છે. પણ પપ્પા આ કાજલ જ્યાં સુધી સહન કરે છે ને ત્યાં સુધી સારું છે. મને કહેતી હતી કે સાગર હવે મારી સહન શક્તિ બહાર જાય છે આ બધું, અને જો આવું ને આવું ચાલતું રહ્યું ને તો આપણે ઘર છોડીને જતા રહીશું. અરે બેટા એવું ન કરાય. હવે તને તો ખબર છે કે દેવાંગ આપણને પૈસા મોકલે છે અને એની કંઈ થોડી ફરિયાદ આવે છે. પછી જો એને ખબર પડે કે મારા મોટો ભાઈ અને મારા ભાભી જુદા થઈ ગયા છે તો એને પણ ત્યાં ટેન્શન રહે ને. આ વાત તમારી સાચી છે, પણ પપ્પા આપણે કામ ના કરી શકીએ. આપણે આ મીરાઓ જે નોકરી કરવા માટે જાય છે એ બંધ કરાવી દો ને. આપણે ક્યાં પૈસાની કમી છે? હવે દેવાન સારી નોકરી કરે છે, પૈસા મોકલે છે, તો હા મીરા વહુને નોકરી કરવાની કાંઈ જરૂર નથી. જો એ ઘરે રહેશે ને તો બે કામ કાજલને કરાવવા લાગશે અને કાજલને પણ સારું લાગશે. જો તારો નાનો ભાઈ દેવાંગ તો વિદેશમાં છે એટલે મીરા બિચારી એકલી જ છે ને, એટલે એને ટાઈમ પાસ કરવા માટે નોકરી કરે છે. એ થોડી પૈસા માટે નોકરી કરે છે. તો ઘરમાં પણ ટાઈમ પાસ થાય જ ને. હા અહીંયા ઘરમાં હોય તો આખો દિવસ મોબાઈલમાં જ પડી હોય છે, તો ઘરમાં પણ ટાઈમ પાસ થાય જ છે. અને બીજી વાત ને એવું જ બધું હોય ને તો એક કામ કરો ને, હા મીરાને હા દેવાંગ જોડે મોકલી દો ને વિદેશ. એટલે શું કહેવાય કે જો સામે જ નહીં હોય ને તો આ ઝઘડા પણ બંધ થઈ જશે અને કાજલ બધું કામ સંભાળી લેશે. અરે પણ હવે એ 2 વર્ષમાં આવ્યો છે, એમાં એને ક્યાંથી ત્યાંથી મોકલે? અને એમ કંઈ જવું ત્યાં થોડું રેઢું પડ્યું છે, ત્યાં કેટલા કાગળિયા કરવા પડે અને એ કાગળિયા કરવામાં 1-2 વર્ષ વહી જાય. ત્યાં તો દેવાંગ પાછો અહીંયા આવી જાય. એ તો વાંધો છે, મને પણ ખબર છે, પણ આ સમસ્યાનું કંઈક તો સમાધાન લાવવું જ પડશે પપ્પા. કારણ કે જો આમને એમ ચાલતું રહ્યું ને તો કાજલ તો કંટાળી છે, પણ સાથે સાથે હું પણ કંટાળી જઈશ અને મારે કંઈક નિર્ણય લેવો પડશે. અરે તારે કાંઈ નિર્ણય નથી લેવો. આપણે કાજલને સમજાવ્યા કરવાની અને એ સમજે છે ત્યાં સુધી વાંધો નહીં. અને બહુ એવું લાગે ને તો તમે બે ફરી આવો ને ક્યાંક, ગમે હિલ સ્ટેશને જઈ આવો તો એનું હું માઇન્ડ ફ્રેશ થઈ જાય. અને એમ લાગે કે 10 દિવસ ફરી આવો ને તો પછી એનું 1 વર્ષ વયું જાય. આપણે શું લાગે છે હા મીરા વહુ અમને લોકોને બહાર ફરવા જવા દેશે?
હા તરત વિરોધ ઉપાડશે કે એક તો કામ ધંધા સરખા થતા નથી, સરખી આવક આવતી નથી અને તમારે લોકોને ફરવા જવું છે, અમારા પતિના પૈસે મોજ કરવી છે. સારું પપ્પા, જે થાય છે ચાલવા દો, બીજું શું હવે હું કરી શકું? કંટાળી ગયો છું હવે આ ઘરથી અને મીરા વહુથી. टन 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 टारा બોલા તને જ ફોન કરતી હતી. चलती है क्या न सबारा ગણી લ્યો પૂરા 10,000 રૂપિયા છે બારી. કેટલા? 10 અને તું આપે એ ગણવાના થોડા હોય. આહા હા શું ઠંડી હવા આવે છે. આવે જ ને બા, આ પરસેવાના પૈસા છે, મારા નહીં પણ કોઈના હશે તો ખરા ને. હા જુઓ બા, મેં વિચારી લીધું છે કે સાલું આપ 10,000 રૂપિયા ક્યારે ભેગું કરશું? હા, આપણે કઈ પ્લાન બનાવીએ, એક મોટી ગેંગ બનાવું. આપણે કાંઈ નથી બનાવવું. કેમ? આ તું એકલો એકલો આટલા લાવે છે ને એટલા પૂરતા છે. રખેને કઈ મોટો હાથ મારવા જતા ફસાઈ જવાય એના કરતાં થોડું થોડું આવે છે ને તો કોઈને ખબર નહીં પડે. આ સોનાની મરઘીનું ઈંડું કહેવાય. બસ ઈંડું ખાઓ ને મજા કરો. આપણે નથી જોતા આખી મરઘીને મારવા જઈશ ને બધું જશે. અરે હવે બા, તમે મને આ પ્લાન આપ્યા કરો કે એક છોકરીને પટાવ, એને ચૂસીને બીજીને પટાવ, બીજીને નહીં ત્રીજીને પટાવ. આ છોકરી પટાઈને થાકી ગયો હું તો. એટલે અને આ તો સાલી પટ્ટી પણ નથી, આની સાથે તો ખાલી ફ્રેન્ડશિપ છે. ફ્રેન્ડશિપમાં પણ પૈસા જ આપ્યા કરે છે, પણ સારું કહેવાય. સાલી પ્યાર તો નથી કરતી, પણ હા એની ગુલામી બહુ કરવી પડે છે. કેમ? સખત એનું સાંભળવું પડે જ મારે. એ જેટલું સંભળાવે ને એટલું મારે સાંભળવાનું. હું કંઈ પણ બોલવા કરું ને તો કે હું કહું એટલું જ થશે. ઓ માય ગોડ. હા હા સારું, ત્યારે મારો મગજ એવો છટકી જાય ને, મન થાય કે એક દઉં ઊંધા હાથની. બસ હવે થોડોક ઠંડો થા અને સાંભળ રસોઈ તૈયાર છે, હાલ જમી લઈએ. જમી લઈએ બા, પણ હું કહું છું ને હા કેમનું ભેગું થશે? આવા હું 5 વાર એની પાસે પૈસા માગું ને તો 50,000 રૂપિયા થાય. આ 50,000માં તો આપણે ખર્ચો કેવડો ન પોસાય. તું 50,000ની ક્યાં કરે? હું આમાં પણ ઘર ચલાવીશ અને ખુશ રહીશ. પણ આપણે હવે કાંઈ આગળ કરવું નથી. આવું ધીમે ધીમે ચાલવા દે. મોટો હાથ મારવા જતાં બહુ મને તો આમ વિચારીને કંઈક થાય છે. તમને ડર લાગે એમ? હા રહેવા દો, મને બધી ખબર તમારી. તમે પણ એક દિવસ આ ગેંગ માસ્ટર હતા. આ આખી ચાલીના ગંગુબાઈ કહેવાતા. તને કોણે કીધું આ બધું? હા મને ખબર છે, તમારી આખાઈ બહુ હતી. આ તમે બજારમાંથી નીકળો ને એટલે બધા તમને એમ બા નમસ્તે બા, જય શ્રી કૃષ્ણ બા, કેમ છો બા, એટલે? બા કહીને જ બોલાવતા. એટલે લેડી ડોન. હા તો લેડી ડોન જ હતા ને, ભૂકા કાઢી નાખતા બધાને. અને આ ગલ્લા બલ્લા વાળા તમને હપ્તા આપતા, પાન બાન ખવડાવતા. આ બધા શોખ તમે ભૂલી ગયા છે, હમણાંથી પાન નથી ખાતા. કેમ? એ આ બધી પણ તને ખબર છે? અરે બા, તમારી છે ને કુંડલી જાણ લીધી મેં. હા બધાએ મને વાત કરી છે, તમારી હાલતના જેટલા ગઢિયાઓ બાકી રહી ગયા જ ને એ બધાએ મને કીધું કે તારા બાનો તો વટ હતો વટ. અમે લોકો નીચે કામ કરતા અને એ અમને છે ને આમ હપ્તા વસૂલવા માટે બહાર મોકલતા ગેંગની માફી. હું તો કહું છું પાછી એવી ગેંગ બનાવીએ ને. હા તમે સપોર્ટ કરો ને, તમે કેવી રીતે એ બધાને ગેંગમાં સામેલ કર્યા હતા એવી રીતે હું એક ગેંગ બનાવું અને બધા બેંકમાં ઘૂસી જઈએ બા. તમે મોટું ગન મશીન લઈને જજો અને અમે બધા પાછળ પંટરિયાઓ બધા આંટા મારતા હશું. મારી વાત સાંભળ. હું રહી સ્ત્રી અને હું એવી સ્ત્રીઓને શોધતી હતી કે જેના વરો દારૂ પીતા હોય, ઘરમાં પૈસા ન દેતા હોય, નાના નાના છોકરા હોય એને મોટા કેમ કરવા, એ તકલીફમાં એ લોકો જીવતી હોય ને એને હું એકને હું લેતી અને અમારી ગેંગ બનાવતી અને બધા એને ચારેય ખૂણે બધા એને મોકલતી ઉઘરાણી કરવા અને એમાંથી એ લોકોને આપ્યા કરતી હતી. એટલે ચાલતું હતું. તમારા પુરુષોનું તો કેવું હોય, જો તું ગેંગ બનાવવા જઈશ ને એટલે તારી હારનો શું કરશે, તારી આ લાઈન શીખી જશે અને પછી તને પોલીસમાં ફસાવીને પોતે આગળ નીકળી જશે. એટલે આ છે ને લેડીઝનું કામ લેડીઝ જ કરે. મારી વાત અલગ હતી પણ તારી નહીં. હા તો રહેવા દો, આપણે ગેંગ નથી બનાવી. નથી બનાવવી. હા પણ બા સાલું કંઈક તો કરવું પડશે હો. આ રીતે તો હું ક્યારે પૈસાવાળો નહીં થાવ. મારે તો જલ્દી પૈસાવાળું થવું છે. એટલે તારે મોટો હાથ તો મારવો જ છે એમ ને? હા હા તો એક કામ કર, પહેલાં છોકરીને જો, એનું બેકગ્રાઉન્ડ જો, ફેમિલી બેકગ્રાઉન્ડ જો, ઘરમાં એની શું પોઝિશન છે એ જો, પછી એને ધીમે ધીમે તારી જાળમાં લે અને પછી પૈસા પડાવ.
તો જ થશે. પણ હા, જે છોકરીઓ આમ લુખ્ખેસની જેમ ફરતી હોય ને એને નહીં, હા, થોડું ઘણું તો સોનું ચાંદી પહેર્યું હોય ને એવીને ફસાવજે. તો જ તને ખબર પડશે કે એના ઘરમાં શું છે, કેવું છે, કેમ ચાલે છે. બરાબર? બરાબર. ચાલો જમી લઈએ. ચાલો ચાલો જમી લઈએ. આ છે ને લે, કબાટમાં મૂકી દે ને, આમાં જ તને જોતા હોય એટલે તું લઈ લેજે. મારે ક્યાં વાપરવાની તાણ છે? એ રોજ જે આપણને ફરવા લઈ જાય આપણે એના પૈસે જલસીનો કરીએ. ચાલો. ઓ માં, ફરવા લઈ જાય ને એ પૈસા એ ઓલી જ આપે? વાહ બાપુ વાહ, આ કરે દીકરો કોનો? હજી હમણાં તો ઉઠાડીને ગઈ, મહારાણી ઉઠવાનું નામ નથી લેતા. મીરા, મીરા, શું છે ભાભી? સુવા દો ને યાર. આની પેલા 2 વાર ઉઠાડી, ઉઠીને પાછું ના સુવાય, કેમ સમજાતું નથી? અરે યાર, નાઈ ધોઈને ફ્રેશ થઈને સૂતી છું. એટલે જ કહું છું, એકવાર ઉઠી ગયા પછી ઘરની વહુઓને પાછું બીજી વાર ના સુવાય. લક્ષ્મી નો આવે ઘરમાં, ઘરની રધી જતી રહે. શું છે? ઘરની રધી જતી રહે, લક્ષ્મી ના આવે. લક્ષ્મી મને ફોન કરીને આવશે કે હાલો મીરા, તું જાગતી હોય તો હું આવું. મીરા, કેમ આટલો ગુસ્સો કરવાની શું જરૂર છે? મેં તને ખાલી બીજી વાર ઉઠાડી છે. હા તો ઉઠી ગઈ, ચા નાસ્તો કરી લીધો, બાથ લઈ લીધું છે, કપડાં ચેન્જ કરી લીધા છે, મારો રૂમ ચોખ્ખો કરી નાખ્યો છે. વોટ ડુ યુ વોન્ટ? હવે હું શું કરું? ટાઈમ ટુ ટાઈમ ઉઠી જા. તો અમે કઈ કામ તો કરતી નથી. મેં ક્યાં કીધું કે તું કામ કરે, પણ ટાઈમ ટુ ટાઈમ ઉઠીને નાસ્તો તો કરી લે. તારા માટે નાસ્તો મેં બનાવી રાખ્યો છે એટલે તને ઉઠાડતી હતી. ચલ નાસ્તો કરવા. તમારે નાસ્તાની મારે કોઈ જરૂર નથી. હું ડાયટ ઉપર છું ને, તો મારી જાતે મારું બનાવીને હું ખાઈ લઉં છું. મારે ઓટ્સ ખાવાના હતા, મેં ખાઈ લીધા છે. મીરા, તું જ ભૂલી જાસ. કાલ રાતે તે જ મને કહ્યું હતું કે સવારમાં બટેટા પૌવા બનાવું તારા માટે. હું તો દિવસમાં 50 શબ્દ બોલતી હોય છું, સાંભળો છો? ચલો, કાલે રાત્રે મેં એમ પણ કીધું હતું ને કે મને કોઈ ડિસ્ટર્બ નહીં કરે જ્યારે હું સૂતી હોઈશ ત્યારે. આ શું કર્યું તમે? જો તો કેટલા વાગ્યા એ તો જો પણ ઘડિયાળમાં. 9:30 તો વાગ્યા છે. હા, નો સારું લાગે. ઘરમાં લક્ષ્મી કહેવાય વહુ, એને ટાઈમ ટુ ટાઈમ ઉઠી જવું પડે. કેમ તું સમજતી નથી? નહીં અચાનક કોઈ મહેમાન આપણા ઘરમાં આવી જાય તો શું વિચારે કે આ ઘરની વહુ 10-10 વાગ્યા સુધી સૂતી પડી છે? મહેમાનને કહી દેવાનું ને કે એનો હસબન્ડ છે ને વિદેશમાં છે. અહીંયા દિવસ હોય ત્યારે ત્યાં રાત હોય, ને અહીંયા રાત હોય ને ત્યારે ત્યાં દિવસ હોય. ફોનમાં વાતો કરવી પડે. હસબન્ડ છે મારો. પણ મીરા, હું તને એવું ક્યાં કઈ પૂછું છું, એવું ક્યાં કઈ કહું છું, પણ તું શું કામ આટલો બધો ગુસ્સો કરે છે? મેં ફક્ત એટલું કીધું કે હવે જાગી જા, હવે ના શું હોય, આ ઘરમાં રધી ન રહે. આંખો ખુલ્લી છે મારી. હવે કેવી રીતે જાગવાનું હોય શીખવાડશો મને? જ્યારે હોય ત્યારે તને કંઈક કહું તો તું રાડો પાડવા માંડસ. હું તારી જેઠાણી છું આ ઘરમાં, કંઈક તો સોમાં ના. તકિયા કલામ છે તમારો, ખરેખર પેટર્ન છે. જેઠાણી છું, જેઠાણી છું, જેઠાણી છું. ભાભી, તમે એક કામ કરો, અત્યારે ફ્રી પડો ને એટલે ભાઈને લઈને જાઓ અને માથા પર લખાવી દો કે હું મીરાની જેઠાણી છું. વાંચવામાં ઈઝી પડશે મને, તમારે બોલવું નહીં પડે ને. મીરા, તારું થોડુંક વધી ગયું નથી લાગતું તને? બોલો લો. હવે એના એ રૂમમાં આવશે, એના એ મને ઉઠાડશે, એના એ મને ગુસ્સો દેવડાવશે અને એના એ પાછા મને ક્વેશ્ચન કરશે. તારું વધી ગયું છે તો શું કરીએ? તો તું આ જે કરસ ને આ વ્યાજબી નથી. તો શું કરવું જોઈએ મારે? આવી રીતે છે ને પેલા વાત ના કર, શાંતિથી વાત કર. મેં તને કાંઈ જ નથી કહ્યું, હું તો ફક્ત મારી ફરજ બજાવું છું. અરે આ ઘરમાં યાર પ્લીઝ, હા, હવે છે ને પીલુડા નહીં પાડતા મારી સામે પ્લીઝ. મને છે ને સવારમાં મારી સામે કોઈ રડે ને બહુ જ ગુસ્સો આવે મને. એમ થાય કે એક જ તમાચો મારી દઉં. અને તમે છે ને આ મોટી મોટી કરવાની બંધ કરજો. આ તમારો ભાઈડો 5 પૈસા કમાઈને લાવવા તો છે નહીં. આખો દિવસ ભગવાન જાણે કામના નામ ઉપર ક્યાં ભટકતો હોય છે. પૈસા મારો ગરોડો લઈને આવે, કમાય બેઠા બેઠા વિદેશમાં એ રૂપિયા મફત વાપરો છો, એટી કેટીમાં રહો છો અને મને સલાહ આપો છો કે મારે શું કરવું જોઈએ. મીરા, તને હું સલાહ નથી આપતી, તે તો હદ પાર કરી છે. હવે તો તું મને ફડાકો મારવા સુધી પહોંચી ગઈ. આટલું બાકી રહી જાય તો તું મને મારા ઘરવાળાનું મનમાં આવે એવા શબ્દ બોલે છે. એ કામ કરે છે, એ નથી થાય એટલું કમાઈને લાવે છે ને ઘરમાં. ખાલી મફતના તો રોટલા નથી તોડતા ને. થાય એટલું ના ચાલે ને ભાભી. ઘર ચલાવવા માટે મર્દોએ પૂરેપૂરી મહેનત કરવી પડે છે. જેમ સ્ત્રીઓને વહેલું ઉઠવાનું શીખવાડો છો ને એમ ઘરવાળાને ક્યારેક શીખવો કે વહેલું ઉઠી જવું જોઈએ, કામ કરવું જોઈએ, મહેનત કરીને પૈસા લાવવા જોઈએ. મીરા, મા બાપ હોય ને એને બંને છોકરાઓ સરખા જ હોય. આ ભેદભાવ તું કરે છે કે મારો ઘરવાળો વધારે કમાય છે, તારા જેઠ ઓછું કમાય છે. શું કામ આવું કરે છે? જે જેટલું ભણ્યા છે એટલું કામ કરે છે.
તારા જેઠ છે ઓછું ભણેલા છે, કેમ કે ત્યારે ઘરની પરિસ્થિતિ આટલી બધી સારી નહોતી અને એને કામ કરવું પડ્યું હતું. અને જ્યારે દેવાંગભાઈનો ભણવાનો ટાઈમ આવ્યો ને ત્યારે ટાઈમ હતો, પૈસા હતા, સ્થિતિ સારી હતી એટલે એને ભણાવ્યા છે. પતી ગયું તમારું? હા, આ તમારું લેક્ચર સાંભળવાનો મને કોઈ શોખ નથી. મહેરબાની કરીને જાઓ મારા રૂમમાંથી. જ્યારે હોય ત્યારે બસ એક જ વાત. હા હા આવું છું. હા હા પહોંચ્યો બસ. ઉભા રહ્યો. એક મિનિટ આવું તને કોલ બેક કરું. હા મૂકજો. હા કાજલ શું થયું? શું નથી થતું આ ઘરમાં એ તો મને પૂછો. હવે તો હદ થઈ ગઈ છે. સાચું કહું ને તો મારી સાવ લિમિટ પૂરી થઈ ગઈ છે. હવે રોજ ઉઠીને મીરા મને કાંઈનું કાંઈ ન બોલવાના શબ્દો બોલે અને મારે સાંભળ્યા કરવાનો. ના ના, આખો દિવસ તમે મહેનત કરો છો, આખો દિવસ તમે તમારાથી થાય એટલી મહેનત કરો, એટલા રૂપિયા ઘરમાં લઈ આવો ને એ હાલતા મને સંભળાવે છે કે મારો ઘરવાળો વિદેશ છે, મારો પતિ જાજુ કમાય છે, તારો પતિ કઈ કમાતો નથી અને નોકરાણીની જેમ મારી હારે વર્તન કરે છે આ ઘરમાં. કાજલ હું તારી વાત સમજુ છું કે આ મીરા ઘરમાં કંઈ સારું વર્તન નથી કરી રહી, બધાને મન ફાવે તેમ બોલે છે અને કોઈને ઘરમાં ગણતી જ નથી. પણ હું પણ શું કરું? હા દેવાંગ વધારે કમાણી કરે છે અને વિદેશ છે ને એનો જ એને વધારે પાવર છે. પણ તમે દેવાંગભાઈને ફોન કરીને કહો ને કે મીરાનું વર્તન આવું છે ઘરમાં. આજકાલ તો હું જોઉં છું ને તો મમ્મી પપ્પાનું પણ કઈ અસ્તિત્વ જ નથી આ ઘરમાં, ફક્ત મીરા એનો જ રાજ હલાવે છે. કોણ છે મીરા આપણા ઘરમાં? એ મોટી છે કે મમ્મી પપ્પા? અરે એમાં બિચારા દેવાંગને શું કામ હેરાન કરવું? એક તો એ વિદેશ છે, આપણે ફોન કરીને જો બધી વાત કરશું તો એ ખોટો હેરાન થશે, પરેશાન થશે. એના કરતાં આપણા ફેમિલી મેટર આપણે જાતે જ ઉકેલી હા લઈએ હા, ને. મને ખબર છે. તમે આમ જ કહેશો તમારે દેવાંગભાઈને હેરાન કરવા નથી. અહીં આખું ઘર હેરાન છે, એનું શું? અરે થોડોક ટાઈમ છે, થોડાક ટાઈમ પછી હું બધું મેનેજ કરી લઈશ ને, હું સમજાવીશ. હા, મીરા સમજી જશે ભાઈ. ક્યારે સમજશે? એ દિવસની તો હું રાહ જોઉં છું કે એ ક્યારે સમજશે. સમજવા રાજી જ નથી. આખો દિવસ મહારાણી ઘરની બહાર જતી રહી, મને ઓર્ડર કરે છે. હું આ ઘરની કામવાળી હોય ને એ રીતે મને એમ કહે છે મારા માટે આ બનાવજો, મારા માટે ઓલું બનાવજો. એક્ઝેક્ટ મને આટલા વાગે ઉઠાડવાની. હા, આજે હું એને એકવાર ઉઠાડી આવી હતી કે મીરા 8:30 વાગી ગયા છે, ઉઠી જા. તો ફ્રેશ થઈને પાછી સુઈ ગઈ. તમે જ કહો આપણા ઘરમાં આવી રીતના ક્યારે જતી રહેશે? લક્ષ્મી આવશે આ ઘરમાં? હું સમજુ છું કાજલ, હું તારી બધી જ વાત સમજુ છું કે આ બધું ખોટું થાય છે, પણ હરેક વસ્તુનો એક સમય હોય છે. એનો સાચો સમય આવશે ને એટલે એ વસ્તુ પણ થઈ જશે. આ મીરા પણ સુધરી જશે. મને ખબર હતી તમે પણ દિલાસા જ આપશો. થઈ ગયું ને તમારું? દેવાઈ ગયો ને મને દિલાસો? વધારે તો બીજું શું કહું? જો અને આમ પણ તું ઘરની મોટી વહુ છે અને ઘરના બે કામ વધારે કરે અથવા મમ્મી પપ્પાની વધારે સારવાર કરે તો શું ફેર પડે છે? મને કોઈની સારવાર કરવાથી કે મને કોઈની સેવા કરવાથી કઈ પ્રોબ્લેમ નથી, મને કામથી પણ કઈ વાંધો નથી, પણ આટલું કરતા આ ઘરમાં મારું કોઈ અસ્તિત્વ જ નથી. અરે તારે એમ સમજવાનું કે મીરા આ ઘરમાં રહેતી જ નથી. આ તું કેમ પેલા આ ઘરમાં કામ કરતી એવી જ રીતે કર ને કામ. શું કામ તું આ બધાનું? ત્યારે આ ઘરમાં મારું માન હતું. એક કાલની આવેલી છોકરી જે મારી દેરાણીના રૂપમાં આવી અને એને મારું અસ્તિત્વ બદલી નાખ્યું. એ મને કામવાળીની જેમ ટ્રીટ કરે છે. મારી છે ને લિમિટ પૂરી થઈ ગઈ છે. હવે હું તમને છે ને ચોખ્ખું કહું છું, તમારાનો રસ્તો કરવો હોય ને તો કરો, નહીં તો હું છે ને ઘર છોડીને જતી રહું છું. બસ. હા સારું ભાઈ સારું. હું છે ને મમ્મી પપ્પા સાથે વાત કરવાની કોશિશ કરું છું અને નિર્ણય લઈએ છીએ કે આગળ શું કરવું અને શું નહીં. હજી કોશિશ જ કરશો તમે? અરે તો વધારે તો હું તને શું કહું? હા કે મારા હાથમાં થોડી છે, મારી પત્ની થોડી છે કે બે લાફા મારીને બેહાડી દઉં એને. આપણે મર્યાદાને માન જાળવવું પડે. અને આમ બધે વાતો કરતા ફરશું ને તો ઇજ્જત નહીં રહે ગામમાં પણ આપણી. અરે લોકો વાતો કરશે આપણા પરિવારની. હા, ઇજ્જત રહેવા દે છે. 10 વાગે તો ઉઠતી નથી ઘરમાં, નહીં લઈને કોઈ મય મહેમાન આવે તો શું વિચારશે કે વહુ 10 વાગ્યા સુધી સૂતી છે, એનું આટલું રાત ચાલે છે ઘરમાં. એ પણ આપણે શું કામ બહાર કેવું જ છે? એમ કહી દેવાનું કે બીમાર છે એટલા માટે સૂતી છે. વાહ, બધાને મને સમજાવી છે. હું સમજુ છું એટલે ને, અને તમે ઓછું કમાવ છો એટલે એ મને વારંવાર મેણા ટોણા મારે છે. અરે હું પણ પૂરેપૂરી મહેનત કરું છું ને, તું પણ જાણે છે ને કે પાણીની જેમ પરસેવો નાખું છું. મને ખબર છે, હું સમજુ છું, મમ્મી પપ્પા સમજે છે, પણ આ મહારાણી સમજવા કાંઈ
લાયક જ નથી. અરે કહું છું ને કે એના સમયે એ પણ સમજી જશે, સમજાવીશું એને. તું શાંત થઈ જા ને આ બધું મનમાં ના લે. જો સાગર, એનો રસ્તો કાઢજો, નહીં તો હું છે ને હવે આ ઘર છોડીને જતી રહીશ બસ. ઘરમાં એક પાત્ર એવું છે ને કે આખા ઘરને ફેર વિખેર કરી નાખ્યું. મીરાને ફોન લગાડ્યો પણ આવી જાય તો સારું જલ્દી. એને હાહુ કહેતા હોય છે એ સાચું જ હોય તો જ આવી રીતના ફરિયાદ કરે ને. ક્યારે આવી છે પાછો કરવા દે એકવાર ફોન. ઉપાડતી નથી, લગભગ આવતી જાય છે. ભાઈ નીચે હતી, શું ફોન કરે છે તું? આવી ગયા એમ ને તમે? હા આવી ગઈ. શું બોલાવી હતી? કાંઈ નહીં, તારા હાથના ઢોસા ખાવાનું મન થયું તો એટલે બોલાવી હતી. ઢોસા ખાવા છે એમ તો ઘરે આવવું પડે, અહીંયા થોડી બનાવી દઉં. ખબર છે ને મારી સાસુ અહીંયા આવવા પણ ન દે. હા, ઘેરે આવી એટલે તું તો રોજ ઘેરે હાજર જ મળતી એવી વાત કરે છે. તું ઘરે આવ્યો તો? તો ઘેરે આવ્યો જ તો ને, સવારે ઘેરે જ ગયો તો. તું ક્યાં ગઈ હતી એ કે મને પહેલા. અરે કઈ નહીં, જો ને આ તારા જીજાજીને કામ હતું, ત્યાંથી વિદેશમાં બેઠા બેઠા કઈ કરી ના શકે ને, એટલે મને બધું કયા કર. સવારની એમનું કામ કરવા જ ગઈ હતી. તો ઘરે કઈ નથી જવાતું કે ભાઈ હું આ કામ કરવા જાઉં છું, મને દેવાંગે આ કામ કીધું છે, તું કામ લઈને જાઉં છું. દેવાંગે કહ્યું હોય એમાં ઘરે શું કહેવાનું? દેવાંગને ખબર હોય ને એટલે માની લેવાનું કે મમ્મીને, કાજલને, સાગરભાઈને બધાને ખબર હોય. દેવાંગ અહીંયા રહે છે તો દેવાંગને ખબર હોય તો બધી ખબર ઘરે પડી જાય એમ. ફોન તો કરી શકે ને, ફોન કરીને કહી દે કે મેં મીરાને બહાર મોકલી છે. હા, દેવાંગ નવરો અને ઈ અહીંયાથી તારે હાહુ ફોન કરે તો ઈ કે દેવાંગ ફોન કરે તો તને હું વાંધો આવે છે એટલું ઘરે કઈ જાતા? પણ તું આટલો બધો ગુસ્સો કેમ કરે છે? આટલી નાની અમથી વાતને મોટું સ્વરૂપ ના આપને. સોરી, બીજી વાર કહીને જઈશ. હા, તને તો નાની જ વાત લાગે ને. આ તને મેં કીધું તું જ્યારે તારા લગ્ન થયા ત્યારે જ કીધું તું કે ભાઈ તું અહીંયા જે રીતના રહીશો ને એ રીતના ત્યાં નહીં રહેતી, કારણ કે અહીંયા તો તને કહેવા વાળું કોઈ હતું નહીં. હું અહીંયા હતો ત્યાં સુધી તું કીધું એટલા પૈસા આપ્યા, તે કીધું વાપરવા છે તો હું તને લઈ દેતો, તારી બેન પણ યારે જતો. પણ સાસરે જ આવીને ત્યાં થોડુંક સુધરાય પછી. સારું, બોલી લીધું હોય ને તો હવે ચૂપ રહે બસ. સાસરે જાય એટલે આમ કરવું જોઈએ, સાસરે જાય એટલે તેમ કરવું જોઈએ. અરે સાસરે ગઈ છું, જેલમાં થોડી ગઈ છું કઈ. અરે જેલમાં ગઈ એમ નહીં, સાસરે જાય ને તો ફરિયાદ જ ન આવી જોઈએ. આ રમણીક કાકાની છોકરી જો આપણે હારે ગઈ તો એને આખા કુટુંબમાં વાતું થાય છે. કુટુંબમાં હું એના મોહાળમાં વાત થાય છે કે આને જેવી કોઈ વહુ ન હોય એમ. ન જ હોય ને, બુદ્ધિ વગરની છે એક નંબરની. આખો દિવસ આખા ઘરના ઢસેડા કર્યા કરે એટલે બધા વખાણ કરે. વાવ, મને એવા વખાણની જરૂર નથી. કામ કરીને ઘર આપણું સાફ રહે, ગામ વખાણ કરી જાય. મારે એવું કઈ નથી કરવું. એટલે તો વહુનું કામ શું હોય? લગ્ન થઈને ગયા હોય ને તો ઘર જ હાચવવાનું કામ હોય, ઘર સારું રાખવાનું હોય. જણ બધા રૂપિયા કમાય ને બાયુને બધું કામ કરવાનું ઘરનું. તો તું એટલું ન કરી હે ઘરનું કામ? આ તું મારા ઘરે આંટો મારીને આવ્યો ને એટલે આવી જ ભાષા બોલીશ. ખબર જ હોય કે મારા સાસુએ જ આવી ચડાવી જ હોય તને. અરે તારા સાસુ તો બિચારા ભોળા માણા છે. મને પેલા તો કીધું કે ના મારી દીકરી કહીને ગઈ છે, વહુને તો દીકરીની ગોળે રાખે છે. પણ મને એની બોલી ઉપર ખબર પડી ગઈ આપણા બેને ક્યાંક પરાક્રમ કર્યા જાય છે તો જ આવું ખોટું બોલતા હોય. બસ હા, હવે વધારે ન બોલ. પરાક્રમ કર્યા છે એટલે હું મારા કામથી બહાર જઉં છું, કઈ ભટકવા નથી જતી. તો તું કહીને જાતી હોય તો હું તને એમ કહું છું કામથી બહાર જાતી હોય. અરે એકવાર કહ્યું ને કે બીજી વાર કહીને જઈશ એમ. એક ને એક વાત કરે છે ક્યારથી. હા, જો કઈ કહો એટલે જોર જોરથી રાયડું નાખવા મળે. એને તો ખબર છે મારો ભાઈ મને મારી શકવાનો તો કઈ છે નહીં. હા હા, કરે છે. હવે તારે સુધરવાનું છે કે નહીં એ કે, નકર હું મામાને વાત કરી કે આવડી આ ન્યાય હેરાન કરે છે, હકણી નથી રહેતી. અમારા સાસુ છે ને એ જ ખોટા છે. તને શું ખબર હોય? જ્યારથી દેવાંગ વિદેશ ગયા છે ને ત્યારથી મારું લોહી પીવે છે. નાની નાની વાતમાં મને હેરાન કર્યા કરે, ગુસ્સો કરે, ગાળો બોલે. ખબર છે મને ગાળો દે છે. આ તો સારું છે કે મારતા નથી, બાકી હવે મને મારશે ને તો મારે માર પણ ખાવો પડશે. અને એક બાજુ તું, તને તો મારી કઈ પડી જ નથી. એટલે તને હાવ મારે જ તને? મારે છે શું? મારતા નથી પણ મારશે. ભવિષ્યમાં એવું પણ થશે, કારણ કે પોતાના ઘરના વ્યક્તિઓ સપોર્ટ ન કરે ને તો સામેવાળાને આટલું જ જોતું હોય. એટલે તું હોઈશ ને એટલે મને ખાલે ખોટું તારા વિરુદ્ધ કહેતા છે એવું હોય છે ને? તો હાસ તો ભાઈ, કેટલો ભોળો છે તું. એમને તું વિચાર કર ને, હું માણસ સારી ન હોય તો તને મારી સામે ન કહી, કેમ તને પાછળથી બધું કહ્યું?
હવે સમજાણું. નહીંતર મને એમ તો હતું કે તું ભાઈ વિલન છો, પણ હવે ન્યા જઈને તો સુધરી જ ગઈશ ને. પણ એટલે તું હતી નહીં તઈ જ મને ફરિયાદ કરી, નકર તો તારી સામે ન કરે કે આ તમારી બેન આમ છે તેમ છે. જે માણસની પાસે પ્રૂફ હોય સામે જ બોલે ને, પાછળથી કોણ વાત કરે? જે લોકો તદ્દન જુઠ્ઠા હોય, જેની પાસે કોઈ પ્રૂફ ના હોય, એ લોકો. પણ તું દેવાંગ કુમારને કહી દેતી હોય તો તું આવું બધું ખોટું બોલે છે ને. અરે બિચારા ત્યાં બહાર કામ કરવા ગયા છે, મારી લપ કરવા થોડી ગયા છે. મને એમ થાય કે મારા દીકરાના ઝઘડા થશે ને તો ત્યાં એને ડિસ્ટર્બ થશે, એટલે હું કાંઈ બોલતી નથી. હા તો પાછી બહુ સારું કાં તારે તો દેવાંગ કુમારને ટેન્શન ન આવે એ જોવાનું હોય ને, ઘરે હાસવાનું કાં. તો હું તો કેટલી ડાય છું નહીં. તાર જેઠાણી પછી હરખી રહે છે ને તારે હારે? સરખી રહી છે અને નહીં રહી ને તો હું લડી લઈશ, પણ તું એ લોકોની વાતોમાં નહીં આવી જતો. ના 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 તો કાંઈ નહીં, હું છે ને ખાલી કે નહીં સાંભળી લ્યો. તારે પછી એવું નહીં ને, હવે જો તું આવી છે તો હાસીને ઢોસા ખવડાવવાના છો. હા ખવડાવીશ ને, પણ બીજી વાર કોઈની વાતમાં આવીશ ને તો નહીં ખવડાવું. હવે ન આવું મારી બેન, પણ આ જો તારે હાવ ભૂંડી છે, મને હે ને જાણી જોઈને આવું બધું કીધું છે, હું તને ખીજાવ ને એટલે. હા કાંઈ નહીં, હવે તું ઢોસા બનાવી જો ને. બનાવું. હા જાઉં છું. બહુ સારી વિલન છે મારી બેન, પાસે મને ખીજાવડાવી લે. બા બા. હા હું છે કામ કરતી હતી, બોલ. હા, આશીર્વાદ આપો. 100 વર્ષનો થા, સુખી થા. પણ શેના આશીર્વાદ? છોકરી જોઈ આવ્યો. અરે નવી છોકરી હજી હાથમાં નથી આવી. હા, આ જેમાં ફસાયેલો છું ને એની જ વાત કરી રહ્યો છું. મતલબ કે હું એને મળવા માટે જાઉં છું, મીરાને. અને આ વખતે મેં નક્કી કર્યું છે કે હવે છે ને બા, આ 10,000 રૂપિયા ઉઘરાવવા, 5,000 રૂપિયા ઉઘરાવવા, 2,000 રૂપિયા ઉઘરાવવા, એમાં કઈ મજા નથી. ચાલો મહિનો આમ જતો રહી છે અને આપણે તો મતલબમાં હતા એમના એમ આપણી પાસે કઈ વધતું તો નથી ને. એટલે મેં વિચાર્યું છે કે આ વખતે મોટો હાથ મારવાનો છે. બેટા આદિ, મોટા હાથની અત્યારે વાત નહીં કર. શું કામ ખબર છે? સોનાની મરઘી છે ને, એક એક ઈંડું ખા ને, એને કાપીશ ને તો મરઘીએ જશે, ઈંડાએ જશે અને ફસાઈ જાય છે જુદું. અરે બા, કોઈ મને ફસાવી નહીં શકે. અને સાંભળો, આ છે ને આવી તો કેટલી છોકરીઓને આપણે ફસાવી ચૂક્યા છીએ અને એની પાસેથી પૈસા પણ પડાવી ચૂક્યા છીએ. પણ હવે છે ને આ જલ્દી મારે ખેલ ખતમ કરવો પડશે. આની પાસેથી 2-5 લાખ રૂપિયા લઈ લઉં ને એટલે બસ આને પણ લાત મારીને કાઢી મૂકું. 2-5 લાખ રૂપિયા? હા. અને તે વિચાર્યું અને એ તને આપી દેશે? અરે મારી પાસે પ્લાન જ ધાસુ છે આ વખતે. આ વખતેનો જે પ્લાન છે ને એના ઉપરથી મને પૂરો વિશ્વાસ છે કે એ મુર્ગીની ડોકી ખાલી મારે આમ કરવાની છે. આટલી મરડું ને એ પહેલા જે મને કહે છે છોડી દો, પૈસા લઈ લો, પાછો મૂકી દઈશ. એટલે હું પૈસા લઈને આવતો રહીશ. એ પ્લાન મને કહીશ? ના, પ્લાન તમને કહી દઈશ તો પછી મજા નહીં આવે. પહેલા પૈસા આપીશ, પછી હું તમને પ્લાન કહીશ. આદિ, તું મને પ્લાન સમજાવ ને, તો એમાં કંઈક આપણે સુધારો વધારો કરવો હોય ને તો આપણે કરી શકીએ. અરે બા યાર, તમે સમજતા નથી. આ પ્લાન છે ને આ વખતે દર વખતે જે છોકરીઓને હું ફસાવીને જે રીતે પૈસા ઉઘરાવતો હતો ને એવો કોઈ પ્લાન નથી. આ વખતે સીધી ધમકી છે. એના ઘર ઉપર ફાયર કરવાનું છે. પાડ. આદિ, થોડોક ડર લાગે છે. ડર? તું આટલા વખત ત્યાં કરે છે, થોડા લાવે છે, મને ગમે છે, આપણું ઘર ચાલે છે, આપણા નાના મોટા શોખ પૂરા થાય છે. પણ આ વખતના પ્લાનમાં મને થોડોક ડર એ લાગે કે ક્યાંક પોલીસ કઈ નહીં કરી શકે, કારણ કે પોલીસ સુધી વાત પહોંચશે તો ને આપણે વાત જ એવી રીતે કરશું કે વાત ત્યાં ને ત્યાં દબાઈ જશે. અને વાત ત્યાં દબાઈ જશે પણ પૈસા ઉછળીને આપણા ખીચામાં પડશે. આદિ, તું આટલા બધા ઓવર કોન્ફિડન્સમાં નહીં રહે કે જેમ તું કહેતો જઈશ, તું ધારતો જઈશ, તું વિચારતો જઈશ એવું જ થવા માંડશે. નહીં, એવું કદાચ ન પણ થાય. એટલે આપણે છે ને સફેદ પાસાની સાથે કાળું પાસું પણ વિચારવાનું કે કદાચ આમ થયું અને પકડાઈ ગયા તો શું થશે. અરે નહીં પકડાઈ બા, તમે મને ચિંતામાં શું કામ નાખો છો? હા, તમે છે ને ખાલી મને આશ્વાસન આપો ને આશીર્વાદ આપા કરો, બસ એનાથી વિશેષ કઈ નહીં. બેટા, એ તો હંમેશા તારી સાથે છે અને હિંમત પણ છે. પણ છતાંય માં છું ને, એક તો હું અને તું તો એકબીજાનો સહારો છીએ. અને એમાં જો પાછું
તું આગો પાછો થાય ને તો મને ધક થાય. અને આમ પણ અત્યાર સુધી તો જે આ થોડું થોડું બિલ આવતો હતો ને તો તું ઘરે ન આવે ને ત્યાં સુધી મને એમ થતું હતું ને, પણ હવે બંધ થઈ જશે. હવે તમને હવે સાવ બંધ. હા, હવે તમને નિરાત આવશે. હાશકારો બોલશે તમારો. એ આજકારો નહીં બોલે. હો માં, કેવી વાત કરે તું. હા, એવું કઈ નહીં થાય. હું છું ત્યાં સુધી છે ને આ તારું આયુષ્ય લાંબુ જ થશે. હા, વધારે જીવવાનું છે. આ જલ્દી જવાનું નથી. હજી તો આપણે ઘણા બધા કામ બાકી છે. આ એકાદ વાર તમે મારી સાથે આવો રાઇફલ લઈને અને બંને બેંક લૂંટવા જઈએ. હા હા એવું? અને હું હા ના ના એવું મારાથી નહીં થાય. પણ આજે હજી એક મને ડર સતાવે છે શેનો? કે પહેલેથી તું આ જ રસ્તે છે, શોર્ટકટ મની, હે ને? પણ તું વિચાર કર, મહેનતની કમાઈમાં જે મજા છે ને એ આમાં નથી. આ ઘોડો લાંબો નહીં ચાલે. અરે બા ડાર્લિંગ, તું સમજતી નહીં હે. હા, હની હે તો મની હે. હા જુઓ, પહેલેથી આમ જ જીવું છું ને આમ જ જીવવાનો છું. આમાં આપણને કોઈ વધારે ફરક પડતો નથી અને વધારે કંઈ થવાનું નથી. તમે ટેન્શન નહીં લ્યો. હું જાઉં છું એને મળવા માટે અને ફટાફટ તમારો દીકરો એને મળીને હા મારા પ્લાન પ્રમાણે કામ કરીને પછી તમે જુઓ. બસ હવે બસ, જા પણ સાચવીને હો. હા હા તું નહીં આવે ને ત્યાં સુધી મને બહુ ધકધક થશે. હા, કઈ વાંધો નહીં. હા, ચિંતા નહીં કરતા. ચાલો તમે તમારું કામ પતાવો. હે ભગવાન, મારા દીકરાની રક્ષા કરજે. એના બોલવામાં તો બહુ વજન છે. ખબર નહીં કેમ આ વખતે જ મને ધકધક થાય છે. એને બચાવજે બસ. ક્યારના અહીંયા આવીને આપણે બેઠા છીએ પણ તમે કંઈ બોલતા નથી. શું થયું છે મેડમ? શું બોલું? જો ને અમારી સાસુ અને મારી જેઠાણી પાછળ પડી ગયા છે મારી તો. આ એ લોકોનું તો રોજનું થયું. હા, આજે શું નવું ઊભું કર્યું છે? નવું નવું નહીં, જૂનું. એનું એ જે વર્ષોથી ચાલે છે ને અત્યારે પણ ચાલી રહ્યું છે. અરે મારા ભાઈને રાવ કરી હશે મારા નામની. તો શું, મારા ભાઈને કીધું કે હું ઘરના કામ નથી કરતી, હું આખો દિવસ રખડ્યા કરું છું. અને મારો ભાઈ મને કેટલું ખીજાયો. શું વાત કરે? સાચે? તો શું? અરે બાપરે, આવું તે કોઈ કરતું હોય છે? મતલબ કે આ તમે આ બધા ઘરમાં બધા સાથે વ્યવસ્થિત રહો છો છતાંય આ લોકોને તમારાથી શું વાંધો છે ખબર નથી પડતી. અને ઉપરથી આ તારો હસબન્ડ કેટલા રૂપિયા કમાય છે વિદેશમાં. હા, અને આ લોકો એ જોઈ નહીં શકતા હોય. એટલે જ એ જ તો બળતરા બોલે છે ને કે મારો હસબન્ડ આટલું બધું કમાય છે, સારી લાઈફ જીવે છે અને અહીંયા હું સારી લાઈફ જીવું છું. એટલે ઈર્ષ્યા છે આ લોકોને મારાથી. મેડમ, હું શું કહું છું કે આ લોકોને આપણે કંઈ સબક તો શીખવાડવો પડશે. એના માટે કંઈ આપણે કરવું પડે. આ લોકો સીધી રીતે નહીં માને. પણ પછી તમે શું કર્યું? તમારા ભાઈને તમે કંઈ કીધું હશે ને? કીધું ને, મારા ભાઈને મેં ચોખ્ખું જ કીધું. મારી સાસુ અને મારી જેઠાણી છે ને એ જ મને હેરાન કરે છે. હું તો બિચારી ભોળી ગાય જેવી છું. એમ તો હું ચાલાક છું, કોઈના હાથમાં આવું એમ નથી. બે પીલુડા સૂ પાડ્યા અને ભાઈ મારી વાત માની ગયો. ઓ માય ગોડ, વાહ. હા, ચાલબાજી તો તમારી પાસેથી જ શીખવી પડે. કેવું પડે બાકી. મેડમ, મારે એક જરૂરી વાત કરવી હતી. જો તમે ના નહીં પાડતા પ્લીઝ. બોલ ને. તમે અત્યાર સુધી હંમેશા મને મદદ કરી છે. હું તમારો બહુ ખાસમાં ખાસ ક્લોઝમાં ક્લોઝ ફ્રેન્ડ છું. સાચું કહું તો એક લોતા ફ્રેન્ડ, તારા સિવાય મારું બીજું કોઈ ફ્રેન્ડ નથી. હા, એ તો તમે મને ખબર છે. તમારી પાસે બહેનપણીઓ જાજી છે. આ તમે કીટી પાર્ટીમાં આ જોબ ન કરવા જવાનું બહાનું, મતલબ કે ઘરમાંથી તમે જોબ કરવાનું કહો અને બહાર જઈને મૂવી જોવાનું, સાથે સાથે હું ફ્રી હોઉં તો મને પણ લઈ જવાનો, ફરવા લઈ જવાનો, આખા શહેરના ચક્કર લગાવવાના. આપણે આ જ તો કામ છે. અને મારી હંમેશા તમે મદદ કરી છે. મુશ્કેલી સમયમાં તમે મને રૂપિયા પણ આપ્યા છે. પણ મેડમ, આ બધા રૂપિયા મારે તમને પાછા તો આપવા જ પડશે ને એક દિવસ. છોડ ને, પૈસાની મારે કોઈ જરૂર નથી. હું તો ફક્ત એટલું જ કહું છું કે પ્લીઝ તું મારી સાથે આમ જ રહેજે. અરે તારા સાથે જે વાત હું ખુલ્લા દિલથી કરી શકું ને એ બીજે ન કરી શકું. મારા ફ્રેન્ડ સર્કલમાં પણ મેં એવું જ રાખ્યું છે કે મારું ઘર બહુ સારું છે, મારી સાસુ, મારી જેઠાણી બધા બહુ સારા છે. તું એક છે જેને મેં બધી જ વાત કરી છે. હા, સાચી વાત છે તમારી. હું તમારો સહારો છું. તમારે અડધી રાત્રે પણ કંઈ પણ કામ પડે ને તમે મને એક ફોન કરશો ને એટલે હું આવી જઈશ, ઉડતો આવી જઈશ. પણ મારે શું છે,
થોડું એક તમને આમ રિલેક્સ ફીલ કરાવું હતું, કરાવી શકું એઝ અ ફ્રેન્ડ. રિલેક્સ આઈ મીન શું કહેવા માંગે છે? મારું મોઢું જુઓ ને, આ કેવું ચડેલું છે. હા હા, અહીંયા રાખો માથું, માથું અહીંયા રાખો એક મિનિટ. પણ અરે પણ શું? હા રાખો રાખો. હા શું કહેવા બસ. માંગે છે તું? અરે હું કઈ કહેવા નથી માંગતો, ફક્ત તમને કહું છું કે જુઓ, હા તમે એકદમ રિલેક્સ ફીલ કરશો, કઈ થયું જ નથી એમ સમજો. આ જીવનની હરેક માળા ઝાલ છે અને આમનામ ચાલ્યા કરે, હા બીજું કાંઈ નહીં. પણ હું તમને શું કહું છું, આંખો બંધ કરી દો. બંધ જ છે. અરે વાહ, બસ આવી રીતે તમે છે ને ક્યાંય થયું નથી ને એવું વિચાર કરો. આ જીવનની અંદર તમે બહુ ટેન્શનમાં છો, મને ખબર છે, પણ આપણે ચિંતા કરીએ તો એનું પરિણામ કોઈ દિવસ આપણને મળતું નથી. અને પરિણામ મેળવવા માટે થઈને આપણે ઘણું બધું કરવું પડે છે. પણ જુઓ, એના માટે થઈને તમે છે ને બહુ મોટા માણસ છો, અરે અને હું માનું છું ત્યાં સુધી તમને ચિંતાની કોઈ જરૂર નથી. સમજ્યા તમે? બસ હવે હા થઈ ગયું રિલેક્સ. હા થેન્ક યુ. થઈ ગયું ને? હા જો હું ચંપી કરી આપું, ચંપી મેડમ. અને મારે છે ને થોડા પૈસાની જરૂર હતી, 2-5 હજાર રૂપિયા આપો ને તો આપણે કંઈક બહાર જઈએ, કેફે બેફેમાં. અને એક મિનિટ, પૈસાની જરૂર હોય ને તો સીધી રીતે બોલ. ખબર છે મને, ચંપી કરી આપું, રિલેક્સ કરાવી આપું. ઓળખું છું તને. કેટલા જોઈએ છે? ફક્ત 5000. ઠીક છે, ફોન સાથે નથી, ઘરે જઈને ગૂગલ પે કરું. હા થેન્ક યુ. પણ તમે ખરેખર બહુ સ્માર્ટ છો, માનવું પડે. થેન્ક યુ. મમ્મી, મારા મમ્મીએ કંકોત્રી આપી અને કેવડાવ્યું પણ છે કે મારી બેનની સગાઈમાં તમારે પપ્પાને અને આપણા આખા ફેમિલીને સાથે જવાનું છે. એમાં શું થઈ ગયું બેટા? હવે તારા ઘરે પ્રસંગ છે એટલે કે તારા પિયરિયામાં પ્રસંગ છે તો પછી અમારે ફરજિયાત આવવું જ પડે. મમ્મી તમે તો આવશો, પણ બીક મને મીરાની છે કે એ આવશે કે નહીં. અને હા, ન આવે તો વધારે સારું, ક્યાંક ત્યાં આવીને પ્રસંગ બગાડશે અને ન બોલવાનું, ત્યાં પણ કાંઈ બોલીને. કાજલ, જાણું છું કે મીરાનો સ્વભાવ આવો જ છે, પણ એ ન આવે ને તું એને ફોર્સ ન કરતી. આવે તો આવવા દેજે, બીજી કોઈ માથાકૂટ નથી કરવી એની સાથે. હા મમ્મી, એની સાથે તો મારે વાત પણ નથી કરવી, પણ શું કરીએ, એક જ ઘરમાં રહીએ છીએ, ફરજિયાત એકબીજાના મોઢા જોવા જ પડે. ફરજિયાત ન બોલવું હોય છતાં પણ બોલવું પડે. મમ્મી જવા દો ને એ વાત. હું એમ કહું છું, પપ્પાને જે ડાયાબિટીસની દવા હતી એ સાગર. મીરા, શું છે? આવી રીતના મન ફાવે ત્યારે ઘરમાં આવું, મન ફાવે ત્યારે ઘરની બહાર જવું, આ તને શોભા જાય છે? ક્યાં ગઈ હતી? ખબર નથી કે ક્યાં ગઈ હતી. કહું ને, આ મારા ભાઈના ઘરે ગઈ હતી. મારા ભાઈને જે તમે વાતો કરી છે ને, જે કાન ભંભેણી કરી છે ને, એ ઠીક કરવા માટે મારા ભાઈએ ઘરે બોલાવી હતી અને એ કરીને આવી છું. કાન ભંભેણ એ તો મને પૂછતા હતા કે મારી બેન સારી રીતે રહી છે કે નહીં. અને તમે ના જ પાડી હશે ને કે નહીં, તમારી બેના ઘરમાં સારી રીતે નથી રહેતી. તો પછી રહે ને, શું કામ ફરિયાદ કરવાનો મોકો આપે છે? તો શું કરશો તમે? ફરિયાદ કરીને કરી શું લેવાના છો? મારા ભાઈને મેં બધી વાત કરી જ છે કે હું તો આવી જ છું ને આવી જ રહીશ. જે લોકોને મારાથી તકલીફ હોય ને એ ઘરની બહાર જઈ શકે છે. મીરા, એ આ ઘરમાં સાસુ છે અને એની ક્યાંય જવાની જરૂર નથી. તું આવી રીતના કેમ મમ્મી સાથે વાત કરે છે? હે, તને એટલી તો ખબર હોવી જોઈએ ને કે આ ઘરમાં આપણા સાસુ છે, એની સાથે કેવું વર્તન કરવું, કઈ રીતે વાત કરવી. તું તો બધાને એક સમાન માને છે, મારી સાથે પણ તોછડાઈથી વાત કરે છે, મમ્મી સામે પણ રાડો પાડે છે. તો તમે મને શીખવશો કે મારે કઈ રીતે આ ઘરમાં રહેવું જોઈએ? તમારા ભાઈના મોઢે મમ્મીએ કઈ વાત કરી હોત ને તો ખબર પડે. હું એવું કામ જ ના કરું કે મમ્મીને મારા ભાઈના મોઢે ફરિયાદ કરવી પડે. અચ્છા, જાણે તમે તો સતી સાવિત્રી હોય ને એવા ઢોંગ કરો છો ભાભી અત્યારે બેસીને. એટલા બધા સારા હોય ને તો મને ઉઠાડવા ના આવ્યા હોત કે થોડા ઘરના કામ કરી લે, વહેલી ઉઠી જા. માણસને બધું જાતે કરતા શીખવું પડે. મીરા, બસ થઈ ગયું. અને તું શું કહે છે કે જાતે કામ કરવું જોઈએ? એ કાંઈ ઘરની કામવાળી નથી, સમજી ને? અચ્છા, તો હું આ ઘરની કામવાળી છું નહીં ને? મારો પતિ કમાય છે ને ત્યારે બધા આવી રીતે કરો છો. એ કમાવાનું બંધ કરી દેશે ને તો નોકર કરતા પણ બે જીવન થઈ જશે. તારો પતિ ક્યારે કમાય છે એ તને નથી ખબર? અમે એની પાછળ ભોગ આપ્યો છે, એની પાછળ ઘણો બધો
સમય આપ્યો છે એટલા માટે એ તારો પતિ ફોરેન ગયો છે. પપ્પાએ અને સાગરે દિવસ રાત મહેનત કરી છે ને, એક એક રૂપિયો પરસેવો પાડીને કમાઈને દેવાંગભાઈ પાછળ ભર્યા છે, ત્યારે આજે ફોરેન છે. એ દિવસ છે ને ભૂલાય નહીં. અચ્છા, તો આ દિવસ કેવી રીતે ભૂલી જવાય કે જ્યારે એ કમાઈને તમને મોકલે છે? અત્યારે જ્યાં ભૂલાઈને ફરી રહ્યા છો ને મેડમ, એ પણ એના હિસાબે જ છે. બધાને પોતાનું ગણાવવું છે, પણ સામેવાળાનું કોઈને જોવું નથી. 100 વાતથી એક વાત છે. બીજી વખત જો મારા ભાઈના ઘરે કઈ વાત ગઈ છે ને, તો મારા જેવું ભૂંડું કોઈ નથી. મીરા, તો ફરિયાદ અમે કોને કરીએ? અને તું કાયમને માટે આવો સ્વભાવ રાખે એ તો કેમ ચાલે? આ એક ઘરમાં એક છતના નીચે બધા રહીએ છીએ, અને તું સવાર પડે સાંજ પડે તારા ઘરવાળાના જે પગાર આવે છે પૈસાનો પાવર કરે છે. પૈસા હોય એ પાવર કરે ને. પાવર કરવા માટે પૈસા હોવા પણ તો જોઈએ ને. કરો તમે પાવર, કેવી રીતે કરી શકો? મીરા, એ જ નહીં તો પાવર કેમ કરશો? મીરા, દેવાંગભાઈ છે ને એનો દીકરો છે, એને 9 મહિના પેટમાં રાખીને ઉછેરીને આવડો મોટો ફક્ત તારા માટે નથી કર્યો. હો, એક આ તમારી ફિલોસોફી ભાભી, ખરેખર દિલથી. કોઈ પણ વાત હોય ને ફિલોસોફી જાણવા તમારે પહેલા જોઈએ. જ્યારે છે ને કોઈ બે વ્યક્તિ વાત કરતા હોય ને ત્યારે વચ્ચે બોલવું ને બેડ મેનર્સ કહેવાય. પહેલા એ શીખો. ફિલોસોફી એ નહીં, પણ તું કરી રહી છે. શું કામ આવી રીતના વર્તન કરે છે? સુધરી જા મીરા. હા, હું સુધરી જાય? સુધરી તમે લોકો જાઓ. પાછળ પડી ગયા છો મારી. મને છે ને મારી જિંદગી મહેરબાની કરીને શાંતિથી જીવવા દો. મીરા, મીરા, આદિ હમ તું હમણાં આવ્યો તો દોડતો આવ્યો ને હાંફતો આવ્યો. કેમ, શું થયું? અરે બા, આ બધા પ્લાનિંગ માટે દોડવું પડે અને આપવું પડે. એ બીજું કંઈ છે નહીં, પણ મેં જે રીતે વિચાર્યું હતું ને એવી રીતે જ થયું છે. આ મીરા મારા હાથમાં આવી ગઈ છે. શું વાત કરે છે? હા, બસ હવે મારા પ્લાન પ્રમાણે જો ચાલતો રહીશ ને તો જલ્દી આપણા હાથમાં પૈસા આવશે. આ 2, 3, 4, 5 લાખ સુધી આવી શકે. મીરા પાસેથી જ? હા, બીજા કોની પાસેથી? અને એ લોકો એટલા બધા પૈસાદાર છે? હા, એનો હસબન્ડ ફોરેન છે, ત્યાં જોબ કરે છે. અને અહીંયા પણ એને કંઈ ઓફિસ કરી છે, કંઈ કામકાજ સારું છે અહીંયા પણ. એનો એક જેઠ છે, એક એના પપ્પાજી છે. અને તોય ઈ તારી સાથે આવે છે? હા, આખો દિવસ એને રખડવાનું કામ છે. આ છે ને મોજ શોખવાળી છોકરી છે, જેને કંઈ જ પડી નથી, જેને સાસરિયામાં રહેવું નથી, ઘરના કામ કરવા નથી, બસ બહાર હરવું ફરવું અને મજા કરવી. એટલે તે એનો લાભ ઉઠાવ્યો? હા, બીજું તો શું કરવાનું બા. પણ હવે હું વિચારતો હતો કે સાલું કરવું તો કરવું શું. આ પૈસા માટે થઈને મારે આજે જ કંઈ કરવું પડશે. પણ આદિ, એટલે આજે ઈ તને રૂપિયા આપવાની છે? ના ના, આજે તો હજી હું એના વિડીયો અને ફોટો એના ફોનમાં મોકલીશ. શું? હા, અને ધમકાવીશ. જો આટલી ધમકીથી નહીં માને તો પછી એના ફેમિલીમાં, એની ભાભીના ફોનમાં, એના જેઠના ફોનમાં, એના પપ્પાજીના ફોનમાં, બધાના ફોનમાં ફોટો વિડીયોઝ બધા મોકલી દઈશ. હા, મેં જ્યારે બહાર ગયો ત્યારે મળ્યો ને, ત્યારે મેં એને હગ કર્યું, એ વિડીયો ઉતારી લીધો, ફોટા પાડી લીધા, અમુક એની વાતોનું રેકોર્ડિંગ કરી લીધું. આ બધા પ્રૂફ છે મારી પાસે, અને આ બાબતને લઈને હું એને બ્લેકમેલ કરીશ. આદિ, આ તો તે તારા તરફથી વિચાર્યું. એના તરફથી તે કઈ વિચાર્યું કે હું આ બધું કરું છું, અને જો આદિએ મને બ્લેકમેલ કરવાની કોશિશ કરી અથવા મને ધમકી આપવાની કોશિશ કરી તો પછી એ પોલીસમાં જઈ શકે છો? એવું નહીં થાય, મને વિશ્વાસ છે. કારણ કે એના જેઠ સાથે એનું બનતું નથી, એના ભાભી સાથે પણ એનું બનતું નથી, એના સાસુ સાથે પણ એનું બનતું નથી, અને એના પપ્પાજી સાથે પણ બનતું નથી. કારણ કે ઘરમાં બધા એને નફરત કરે છે. આ બધા સાથે રોજે ઝઘડો કરે છે, અને બધા એનાથી કંટાળી ગયેલા છે. મને બધી ખબર છે એના ઘરની માહિતી. એ આવીને બધી વાત મને કરતી હતી. ચાલ, એ જવા દે. પણ એણે એના વરને ફોન કર્યો કે આ આદિ મને આવી રીતે ફસાવે છે, મારા ફોટા વાયરલ કરે છે ને આમ તેમ, તો અને એના વરની કંઈક બુદ્ધિ ચાલી અને તને કંઈક સકંજામાં લીધો અને ફસાવ્યો. બા, તમે પોલીસની વાત કરો ને ત્યાં જ હું ઢીલો પડું છું. આ તમને ખબર છે હું દોડીને શું કામ આવ્યો હતો? આ નાકામાં એક પોલીસની ગાડી આવી હતી, અને પોલીસની ગાડી જેવો હું જોઈ ગયો ને
એટલે ઊભી દોડ મૂકીને સીધો ઘરમાં ઘૂસી ગયો અને આફતો આફતો આવીને બેસી ગયો. આ પોલીસથી મને બહુ ડર લાગે છે. પોલીસની કોઈ વાત કરે ને એટલે મને તરત એમ થવા મળે કે ભાઈ માફ કરી દો, માફ કરી દો. મને પણ બહુ બીક લાગે છે. પણ મેં વિચાર્યું છે ત્યાં સુધી એ લોકો કેસ નહીં કરી શકે. જો એની ઇજ્જત વાલી હશે અને આ લોકો પણ એ કોઈને પ્રેમ કરતા નથી એટલે મીરાને નફરત કરે છે. એના માટે એ લોકો એવું જ વિચારશે કે સારું થયું, અમને લોકોને હેરાન કરતી હતી, આની સાથે આવું જ થવું જોઈતું હતું. એટલે બા, આપણા પૈસા છે ને સેફ છે, એકદમ ક્લીન એન્ડ કાટ. પૈસા આપણા ખાતામાં પડી જ જવાના છે. નહીં આતી નહીં, હજી તો ક્યાંક ખોટો જ છે. એની જો પહોંચ ઉપર સુધી હશે ને, આગળ સુધી હશે ને, તો પછી શું થઈ શકે છે એ તું જો. અને તને ખબર છે, આપણે મિડલ ક્લાસ ફેમિલી કે અપર મિડલ ક્લાસ ફેમિલી એટલા બધા સુવાળા હોઈએ ને કે પોલીસનો એક દંડો પડે ને તો મહિનાઓ સુધી પથારી છૂટે નહીં. બા, અરે તમે ગુંડી થઈને આવા વિચારો કરો છો? ખાલી જીભથી જો. હા, પણ હવે જીભથી તો જીભથી તમે પણ બહુ બધા કામ કરેલા છે અને તમે આવી નબળી વાતો કરો ને મને ડરાવો ને એ વાત ખોટી કહેવાય. પણ હવે મારી ઉંમર થઈ, હવે થોડું એ બધું થાય. એ જે જુવાનીમાં થઈ ગયું એ થઈ ગયું, હવે કાંઈ ન થાય મારાથી. હા, ટેન્શન નહીં લો, બધું થઈ જશે. બધી વસ્તુ મારા પર છોડી દો, તમારો દીકરો સંભાળી લેશે. હા, તો હવે આગળનો પ્લાન શું છે? બસ એ જ વિચારું છું કે યોગ્ય સમયની રાહ જોઉં છું કે કેટલા વાગે મેસેજ મોકલું, કેટલા વાગે વિડીયો મોકલું અને કેટલા વાગે વાત કરું. પણ એ તું મને કહે કે તેની પાસેથી પૈસા માંગ્યા ખરા કે હજી નથી માંગ્યા? મોકલવાનું છું ને. તો ફોટા કોને મોકલીશ? મીરાને. પછી બ્લેકમેલ કરીશ. હા. આદિનો મેસેજ. વિડીયો. ફોનની તો રાહ જોતો હતો. હાલો હલો હાલો. ઇડિયટ, આ શું છે બધું? શું છે એટલે? હા, તે જે જોયું એ છે. કેમ, તકલીફ છે કઈ? અરે તકલીફની શું વાત કરે છે? બુદ્ધિ વગરનો છે. મારા વિડિયોઝ તું મને જ મોકલી રહ્યો છે અને બ્લેકમેલ કરે છે તું મને. હા, ઓહ ઝિયારી, હજી બ્લેકમેલ કર્યું નથી તને મેં. વાત સાંભળ મારી. આ વિડીયો તને મોકલ્યા છે અને હું આ વિડીયો તારા પરિવારના દરેક સભ્યને પણ મોકલી દઈશ. અરે પણ શું કામ? કેમ? હવે હું તને બ્લેકમેલ કરું છું ને. હવે હું તને કહું છું કે સાંભળ, આ વિડીયો ડિલીટ કરવા માટે, આ ફોટો ડિલીટ કરવા માટે તારે મને રૂપિયા આપવા પડશે. એ પણ વધારે. 2 લાખ, 3 લાખ, 4 કે 5 લાખ ને આમ તો. અરે આર યુ આઉટ ઓફ યોર માઇન્ડ? તું શું બોલે છે? અરે ફ્રેન્ડ છે તું મારો. મારો ફ્રેન્ડ છે અને મને ધમકાવે છે. ધમકાવતો નથી ભાઈ. બેબી તું સમજી નહીં યાર. બેબી શટ અપ. કેમ સડપ? સાંભળ, હા અત્યાર સુધી છે ને તારી મનમાની ચલાવી છે અને હું કઈ તારો ગુલામ નથી કે હું તારો નોકર નથી. કોઈ ખરીદેલો માલ નથી કે તું મને ધમકાવે છે. ઓય સાંભળ, તું સાંભળી રહી છું. હા તો સાંભળ, આ વિડીયો છે ને પરિવારના સભ્યોને પહોંચે પહેલા પૈસા પહોંચી જવા જોઈએ. અને જો તું એવું નહીં કરે ને તો તારો પેલો ફોરેન વાળો તારો જે હસબન્ડ છે ને એને તો પહેલા મોકલીશ. એટલે તને ત્યાંથી ડિવોર્સના કાગળિયા તારા મોઢા પર મારશે અને તને લુખ્ખી કરીને ઘરની બહાર કાઢી મૂકશે. પણ તું શું કામ કરે છે મારી સાથે? આવું કહીશ તું મને? ધંધો છે મારો, બિઝનેસ છે મારો. હા, આ તમારી સાથે હું કઈ એટલા દિવસ ટાઈમ પાસ નહોતો કરતો. તમે જેમ કહેતા હતા ચીંધોએ કામ કરી આવવાનું, ચા લઈ આવ, અહીંયા જઈ આવ, આ કર તે કર, ગાડી ચલાવ, નોકર સમજીને રાખ્યો હતો ને એનો બદલો લઈ રહ્યો છું. સાંભળું તે? અરે તું તે ફોન મુકાવે. અરે મારી વાત સાંભળ આદિ. મીરા, શું થયું? કેમ આટલી બધી સિરિયસ છે ને ટેન્શનમાં છે? મીરા,
આ વ્યક્તિ સાથે તારે રિલેશન શું બોલો છો ભાભી તમે આ? હા, રિલેશનશિપની વાત કરો છો? આ વિડીયો જોઈને તમને એવું લાગે છે કે મીરા, હું તો તને ખાલી જસ્ટ પૂછું છું કેમ કે વિડીયો એ મારો ફ્રેન્ડ છે અને વિડીયો કોઈ એવા આપત્તિજનક નથી કે જે જોઈને તમને એવું લાગે કે હું એની સાથે રિલેશનશિપમાં હતી. પણ એણે મારા ફ્રેન્ડશિપનો ફાયદો ઉઠાવ્યો છે. મીરા, જો છે હોય તે, પણ તું આ ઘરની વહુ છે અને આ ઘરની આબરૂ બંનેના હાથમાં હોવી જોઈએ, તારા અને મારા. નામ જો તે કાંઈ ભૂલ નથી કરીને તું જરાય ડરમાં. આનો કંઈક રસ્તો કાઢીશું. એવું હશે ને તો હું સાગરને વાત કરીશ કે આવી રીતે તને કોઈ ખોટી રીતે હેરાન કરે છે, બ્લેકમેલ કરે છે. ખોટી રીતે નહીં, બ્લેકમેલ તો સાચી રીતે જ કરે છે. એની ભૂલ નથી, આમ ભૂલ મારી છે ભાભી. કેમ તારી ભૂલ એટલે તું કેવા શું માંગે છે? ભાભી સાચું કહું તો હું ક્યારે જોબ ઉપર જતી જ નહોતી. શું? હા, મતલબ તું જોબ પર નથી જતી તો રોજ તું ક્યાં જાય છે આટલી કલાકો? ભાભી દેવાંગ ગયા નથી. મને એકલતા હતી. દેવાંગ વગર મને આ ઘરમાં ફાવતું નહોતું અને તમારા લોકો સાથે મારે બનતું નહોતું. એવો રસ્તો ગોતતી હતી કે જ્યાં તમને લોકોને એવું લાગે કે હું કામ ધંધા પર જઈ રહી છું, જોબ કરું છું, શાંતિથી રહું છું. પણ ઘરેથી બહાર નીકળ્યા પછી ઓલવેઝ હું કાં તો કિટી પાર્ટીઝમાં હોય, કાં તો ક્લબમાં, કાં તો મારા ફ્રેન્ડ સાથે પત્તાઓ રમતી હોય. એવામાં મને આદિ મળ્યો. ધીમે ધીમે કરીને આદિ મારો ફ્રેન્ડ બન્યો અને મારી બધી જ પોલ જાણી લીધી કે આપણા ઘરમાં શું ચાલી રહ્યું છે, આપણી વચ્ચે સંબંધો કેવા છે. ધીમે ધીમે મારી પાસેથી પૈસા માંગતો હતો ને હું એને આપતી પણ. મને એમ હતું કે એઝ અ ફ્રેન્ડ એ જો મારી મદદ કરતો હોય તો મારે પણ એની મદદ કરવી જોઈએ. પણ આજે મને ખબર પડી કે પારકા વ્યક્તિ પર કરેલો ભરોસો તમને ક્યાં સુધી પહોંચાડી શકે છે. ભાભી, હા, મને તો નથી ખબર કે આગળ શું થશે, પણ હું એવું જરૂર ઈચ્છું છું કે આ વાતનું કોઈ સોલ્યુશન તમે કરી આપો. મીરા, તું જરાય ટેન્શન ના લે. હું તારી આખી વાત સમજી ગઈ. આ વાતનો રસ્તો જરૂર કાઢશું. હું સાગરને વાત કરીશ, એ કંઈક રસ્તો કાઢી આપશે અને હેલ્પ જરૂર કરશે કે તું પણ આ ઘરની વહુ છે. ચલ હું જાઉં છું, તું ચિંતા ના કરતી. હા, કંઈ પણ કામ હોય તો મને કહેજે, હો ને? હા મમ્મી તું મારી બિલકુલ ચિંતા ના કર અને કંઈ જ વાંધો નથી. અને તારું ધ્યાન રાખજે. હા, બીજી વાર તું બીમાર છે ને એવી ફરિયાદ તો ના જ આવી જોઈએ, બરાબર? ભલે, ચાલ. હા, જય શ્રી કૃષ્ણ. ટાઈમ ટુ ટાઈમ દવા લેતી રહેજે. હા, ઓકે. પછી કરું મમ્મી તને. હા, શું આજે આટલું બધું તમારે લેટ થઈ ગયું? ક્યારની રાહ જોઉં છું. 4 તો ફોન કર્યા મેં તમને. અરે કામમાં હતો તો તારા ફોન હું રિસીવ ના કરી શક્યો. મમ્મી સાથે વાત કરતી હતી. હા, મમ્મી પણ કહેતા હતા શું કરે છે સાગર. મેં કીધું આજે થોડાક લેટ આવે છે, ખબર નહીં શું કામ હોય એને. અરે હા, ઓફિસ વર્ક થોડુંક હતું ને વધારે એટલે. આજકાલ તમે છેલ્લા 5 દિવસ ત્યાં બહુ લેટ આવો છો ઘરે, એવું નથી લાગતું તમને? અરે કહું તો છું કે હમણાં ઓફિસમાં કામ જ એટલું હોય છે એટલે મને અને પપ્પાને બંનેને લેટ થઈ જાય છે. જો સાગર, તમે મોડા આવો, કામ હોય, મને એનાથી કોઈ વાંધો નથી, પણ એક વાત કાન ખોલીને મારી સાંભળી લેજો. મારો એક ફોન આવે ને એટલે પહેલા રિસીવ કરીને મને રિપ્લાય આપી દેવાનો. મને કેટલી ચિંતા થતી હોય શું થયું હશે, શું નહીં, કોઈ સાથે ઝઘડ્યા હશે. સારું બાબા, હવેથી છે ને તું જ્યારે પણ ફોન કરીશ ને પેલો જ ફોન ઉપાડી લઈશ અને તને કહી દઈશ કે હું ક્યાં છું અને શું કરું છું. ઓકે? અને એમ કે મમ્મીની તબિયત કેમ છે? સારી છે ને? હા, અત્યારે તો મમ્મીની તબિયત સારી છે. આજે પણ ડૉક્ટરને બતાવવા ગયા હતા, પણ મેં કીધું કંઈ ચિંતા ના કરતા. અને એવું હશે તો આપણે બંને મતલબ ગમે ત્યારે ફ્રી થઈને એકવાર મમ્મીની તબિયત પૂછી આવશું. હા, વાંધો નહીં. સાગર, હા, મારે એક બીજી પણ વાત કરવાની છે તમને. હા તો બોલ ને, કઈ વાત કરવી છે તારે? પણ એ વાત કર્યા પછી તમને ગુસ્સો વધારે આવશે તો? હવે એ તો તું વાત કરે પછી ખબર પડે કે એવી તો કઈ વાત છે કે તું મને કહીશ તો મને ગુસ્સો આવશે. વાત જ એવી છે સાગર, વાત સાંભળશો ને એટલે તમારો ગુસ્સો સાતમા આસમાને જશે ને. મને એ ગુસ્સાની બહુ બીક લાગે છે. હવે તું નહીં કહે ને તો મને વધારે ગુસ્સો આવશે. હા, જલેબીની જેમ ગોળ ગોળ વાતને ના ફેર.
અને મુદ્દા ઉપર આવ. શું વાત છે? સાગર જો આ વાત કરી દઉં ને તમને પછી તમને ગુસ્સો આવે સ્વાભાવિક છે, પણ એ ગુસ્સો તમે મારી પર ન કાઢતા, કેમ કે વાત એવી છે કે એમાં મારો કાંઈ વાત નથી, પણ એવું છે કે વાત તમને કરવી પડે એમ જ છે. તમને વાત નહીં કરું તો વાતનો રસ્તો નહીં નીકળે, રસ્તો નહીં નીકળે તો હવે જે હોય તે વાત કહીશ મને. હવે છે ને મને ગુસ્સો આવે છે. હા? તમારા ગુસ્સાથી જ મને બીક લાગે છે. આમ ભલે આખો દિવસ ગમે એ વાતમાં હું તમને મનમાં આવે એમ કહી દઉં, તમારી પર ગમે એટલો ગુસ્સો કરું, પણ આ વાત હિંમત નથી થતી કેમ કેવું મારે. અરે બોલ ને હવે. સાગર આપણી મીરા છે ને, હા છે ને, ખબર છે મને. હા એને શું એને? શું કરું વાત તો કેવી પડશે. વાત નહીં કહું તો રસ્તો નહીં નીકળે તો જો કાજલ, હવે છે ને જો કઈ ગોળ ગોળ વાતો કરી છે ને તો હું તારા પર જ ગુસ્સો કરીશ, પછી મને ના કહેતી. તમારે ગુસ્સો નથી કરવો, મારી વાત સાંભળો. બોલ. આપણે મીરા છે ને, હા છે, કીધું તો ખરું છે મીરા. એ રોજ જોબ નું કહીને બહાર જાય છે. હા, તો એ જોબ પર નથી જતી. જોબ પર નથી જતી અને ઘરેથી જોબ નું કહીને જાય છે તો ક્યાં જાય છે મીરા? મીરા કિટી પાર્ટી કરે છે, ક્લબમાં જુગાર રમે છે, કેફેમાં કોફી પીવે છે, ક્લબમાં બિયર પીવે છે ને મતલબ જોબનું કહી અને બારે ફરવા જાય છે આખો દિવસ. શું? હા, મીરા ઘરે બહાના કરીને આવા ધંધા કરે છે? હા, અને એટલું જ નહીં, હજી હું રહી ગયું? મીરા આ બધું એકલી નહોતી કરતી, તો એની સાથે એક એનો બેસ્ટ ફ્રેન્ડ હતો, અને એ બેસ્ટ ફ્રેન્ડ છે એ મીરાને અમુક એવા વિડીયો મોકલીને અત્યારે બ્લેકમેલ કરે છે અને મીરા બહુ ગભરાઈ ગઈ છે. જો સાગર જે હોય તે, પણ એ આપણા ઘરની વહુ છે એટલે આપણે એની ઇજ્જત આપણી ઇજ્જત કહેવાય ના. અને હું એક લેડીઝ છું, એને મારે અત્યાર સુધી ગમે એવું ગેરવર્તન કર્યું હોય, પણ ઇજ્જત ઉપર વાત આવી છે તો રસ્તો તો આપણે જ કાઢવો પડશે ને. સારું, તું ચિંતા ના કર, હું મારી રીતે જોઈ લઈશ બધું. હા, બીજું તો કઈ નવીન નથી ને? ના બસ આ જ વાત હતી, પણ જોજો હો, ધ્યાનથી કરજો, આપણા ઘરની આબરૂનો સવાલ છે. મેં કીધું ને, વિશ્વાસ છે ને મારી ઉપર, બધું હા. થઈ જશે. હમ. એક મિનિટ, કઈ બાજુ જાય છે તું? કોણ? રસ્તા ઉપર જાઉં છું. કેમ? એક વાતનો જવાબ આપતો મને. હું શું કામ જવાબ આપું વાતનો? મેં કીધું ને એટલું બોલ, એનાથી વધારે કઈ બોલવાની જરૂર નથી. ફાયદો શું મને બોલવા માટે? શું ફાયદો એટલે? તું મીરાને બ્લેકમેલ શું કામ કરે છે? આયલા મીરા? અરે તમે કોણ? એના સગલા કઈ? સાલા લોચો લાગ્યો લાગે કઈ. કોણ થાવ તમે? એ જે થતું હોય તે, એ તારે જાણવાની કોઈ જરૂર નથી. તને જેટલું પૂછવામાં આવ્યું છે ને એટલું કે, શું કામ બ્લેકમેલ કરે છે તું મીરાને? કડકડતી બની મની મની સાથે મળે હની. જો તું જે પણ હોય, હું તને ઓળખતો નથી અને તું હજી મને ઓળખતો નથી. ઓય તું પણ મને હજી ઓળખતો નથી, અને હું જ્યારે બોલવાનું ચાલુ કરું ને તો સામેવાળો બોલતો બંધ થઈ જાય. આ બંધ થઈ જાય એટલે? હાથ ચાલાકીની વાત નહોતી થઈ. હાથ ચાલાકીની વાત નહોતી થઈ. ચાલાકીની વાત નહોતી થઈ એટલે? આ તું કોઈની ઘરની વહુના વિડીયો વાયરલ કરવાની વાતો કરે છે, બ્લેકમેલ કરવાની વાતો કરે છે ને કહે છે કે હાથ ચાલાકીની વાત નહોતી થઈ. જો વોટેવર ઓ મિસ્ટર, તું છે ને એને બ્લેકમેલ કરવાનું છોડી દેજે, બાકી મારાથી ખરાબ બીજું કોઈ નહીં થાય. જો ભાઈ આ પૈસા આપી દો એટલે હું બ્લેકમેલ નહીં કરું, અને મને કોઈ શોખ નહોતો. આ મીરાજી મારી પાસે આવતા હતા અવારનવાર મળવા માટે, એમને આશ્વાસન આપતો હતો, એમનું ધ્યાન રાખતો હતો, તમારા ઘરમાં જે ઝઘડા થતા હતા એ બધાનું સોલ્યુશન હું એમને આપતો હતો. તને આ બધું કરવાનું કોણે કીધું હતું? તને એનો શુભચિંતક બનવાનું કોણે કીધું હતું? કીધું કોઈ નહોતું, એમને જરૂર હતી એટલે. તમારા કોઈ એમના હસબન્ડ વિદેશમાં રહે છે ને એકલા આખો દિવસ શું કરે, આપણે કંપની આપતા, આખો દિવસ શહેરના ચક્કર મારતા અમે બંને.
જો અરે તારી હાથ નહીં અરે મવડે ભાંગી જશે ભાઈ, લાખ રૂપિયાનો હાથ છે. જો આપણે પ્રેમથી વાત કરીએ. પહેલા તું મને આવી રીતે મારીશ તો એ વિડીયો વાયરલ થતા વાર નહીં લાગે. હા તો મેન મુદ્દાની વાત એ છે, આ હાથમાં પૈસા આપો, આ હાથમાં હું બ્લેકમેલ કરવાનો બંધ, વિડીયો ડિલીટ. તને છે ને એક ફૂટી કોડી પણ નહીં મળે, સોરી કેમ? કારણ કે તું જે કરી રહ્યો છે ને એ યોગ્ય નથી કરી રહ્યો. તું કોકના ઘરની ઇજ્જત સાથે રમે છે. જો હવે એ તો મારો ધંધો કહેવાય, બિઝનેસ કહેવાય, અને બિઝનેસ સાથે રમવું એ તો મારું પેશન છે. જો અત્યાર સુધી છે ને આ જે તારી સાથે કરતો હતો ને એ માત્ર ટ્રેલર હતું. જો મારો મગજ ગયો છે તો તારા ટાટિયા તોડતા મને વાર નહીં લાગે. અને તને તારો જીવ વાલો છે કે પછી પૈસા વાલા છે એ કહી દે મને. જીવ જ હોય ને, સીધી વાત છે, એમાં હું જરાય મોઢું ન કરું, ફટાકનારાનો જવાબ આપી દઉં. જો ભઈલા, મને મારો જીવ સૌથી વધારે વાલો છે, રહેશે. હા તો તારા ફોનમાં જે પણ કઈ વિડીયો છે ને એ બધા ડિલીટ મારી દે. અને બીજી વાત, હા તે જે અમારી આબરૂ ઉપર હાથ નાખ્યો છે ને એની બધી જ કમ્પ્લેન્ટ મેં પોલીસ સ્ટેશનમાં કરી દીધી છે. એટલે તું સમજી શકે છે કે જો તે આવું કંઈ ના કર્યું તો તારી સાથે શું થઈ શકે. પોલીસ સ્ટેશન નહીં, પોલીસ સ્ટેશન સિવાયની વાત કરીએ આપણે. પોલીસ સ્ટેશનને સાઈડમાં રાખો. જો કેસ કરાવ્યો હોય કે કંઈ એફઆઈઆર લખાવવા જવાના હોય તો કેન્સલ કરી નાખજો. આ કાચી અરજી કરી હોય તો એ પણ કેન્સલ રદ કરી નાખજો. જો ભાઈ મારો છે ને આ મારા બાને નહીં ગમે આ બધી વસ્તુ, કારણ કે બા મારા બહુ પ્રેમી છે અને એ પહેલાં જ કહેતા હતા કે પોલીસના લફડામાં ના પડતો, પ્લીઝ. એટલે તું છે ને જે કહેતો હોય હું કરવા માટે તૈયાર છું, પણ પોલીસમાં ફરિયાદ ના કરતો. મને એમ હતું કે તમે લોકો ડરીને મને પૈસા આપી દેશો, ઉલટાનો મારે ડરવું પડ્યું આ તો. હવે શું કરવાનું છે કે ને ભઈલા જવા માટે? એક જ કામ કરવાનું છે. હા, તારો માફી ફોન માંગી લો. સોરી, માફી નથી માંગવી. પહેલા તો તારો ફોન કાઢ અને જે પણ કઈ વિડીયો છે ને એ મારી સામે ડિલીટ કર. ચાલ ફોન કાઢ તારો. ફોન હું તો ભૂલી ગયો સાલો. ફોન ક્યાં ગયો મારો? હા તો મારામાં છે નંબર, હમણાં ફોન કરું પોલીસ સ્ટેશનમાં. ના 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 આઈ મસ્તી કરતો હતો. જુઓ તો જો આટલા જ વિડીયો છે ભાઈ, બે જેવા છે, એક બે ફોટો છે. અરે ભાઈ જોજો આગળનું રહેવા દેજો, એ કામનું છે. આખો ફોન રિસેટ મારી દો. ના 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 એવું નહીં કરાય તો શાંતિથી ઉભો. પકડ તારો ફોન અને આજ પછી છે ને તારું મોઢું નહીં બતાવ. અને જો આજ પછી આવા કઈ કામ કરવાની કોશિશ કરી છે ને તો જેલના સળિયા ગણતો કરી દઈશ. સોરી. ચાલ નીકળ. આમ જવું તું? ના ના પણ અહીંથી જતો રહીશ, આમથી ફરીને જવાય ને. જા ને. મીરા, હવે ચિંતા ના કર. જે થવાનું તે થઈ ગયું અને રસ્તો નીકળી ગયો. તને પણ ખબર છે તારા જેઠે બહુ મહેનત કરી છે. થેન્ક યુ કે તમે લોકોએ આ વાતને સંભાળી લીધી. અને પ્લીઝ રિક્વેસ્ટ કરું છું કે આ વાત દેવાંગ સુધી કોઈ નહીં પહોંચાડતા. મીરા, ચિંતા ના કર. આ ઘરની વાત છે, ઘરમાં રાખશું. હા, દેવાંગભાઈ પણ આ ઘરના સભ્ય છે, પણ અમુક વાત એવી હોય ને સાગર કે આપણે દેવાંગભાઈને પણ ના કરી શકીએ, નહીં તો આ બંને વચ્ચે પ્રોબ્લેમ થઈ જશે ને. બેટા મીરા, હું તને કહેતી હતી ને કે તારો સ્વભાવ સુધાર. તું આ જે વર્તન કરે છે ને એ સારું નથી. આ તો પરિવારના સભ્યો સારા છે કે તારી આ ઘટનાને સમજી અને તને સપોર્ટ કર્યો. નહીંતર જો બીજું કોઈ હોત ને. હા મીરા, તું પૈસાના પાવરમાં ફાવે એમ બોલતી હતી તારા સાસુ સામે, તારા જેઠાણી સામે, અને છેવટે એ લોકો જ કામ લાગ્યા તને. હા, સાચી વાત છે. અહંકાર હતો મને, ઘમંડ હતો મારા રૂપિયાનો કે મારો પતિ પૈસા કમાઈને મોકલે ને એટલે હું ગમે તે કરી શકું. પણ આજ મને ખબર પડી કે પરિવારથી વધારે કોઈ નથી હોતું. વિશ્વાસ કરવો હોય ને તો પોતાના પરિવારના સભ્યો પર, બાકી પારકાનો શું ભરોસો? ગમે ત્યારે આપણી સાથે ગમે તે કરી શકે. એ જ વાત તો તમને સમજાવતા હતા મીરા કે પૈસો સર્વસ્વ નથી હોતો. પૈસો તો આજે છે અને કાલે નથી પણ જો પરિવારને
સાથે રહ્યો અને એક બનીને રહ્યો ને તો પરિવાર તમને ડગલે ને પગલે મદદ કરે છે. અરે તમારી ઢાલ બનીને તમારી રક્ષા કરે છે. હા મીરા, કાચી દીવાલ હોય ને એ ગમે એ પાડી શકે, પણ જ્યાં દીવાલ પાકી હોય ને, પરિવારનું એક જૂથ હોય ને, તો જેવા તેવાની હિંમત નથી કે ત્યાં આંગળી પણ ચીંધી શકે. બોસ, નાલાયક તું અહીંયા શું કામ આવ્યો છે? નીકળ મારા ઘરની બહાર. મીરાઓ, એક મિનિટ. અરે શું 1 મિનિટ સાગર? આજ છે જેને આ બધું કર્યું છે મારી સાથે. અરે પણ મારી વાત તો સાંભળો. મીરાઓ, મીરા, એક મિનિટ. મારી વાત સાંભળશો તમે? હા, આદિ એની જાતે નથી આવ્યો, પણ મેં જેને અહીંયા બોલાવ્યો છે. સાગર, બાકીનું પેમેન્ટ લેવા માટે. આ કામ પૂરું થઈ ગયું કે નહીં? હવે કામનું પેમેન્ટ હું કોઈ દિવસ બાકી ના મૂકું, એટલા માટે અહીંયા આવ્યો લેવા માટે. ચાલો બોસ, પેમેન્ટ આપો એટલે કામ પતે. એક મિનિટ. સાગર, આ સેને શું છે આ બધું? આ માણસ અહીંયા? અરે પણ આ પેમેન્ટ અને મીરા એને ધમકાવે છે, આ બધું શું છે? અરે પપ્પા, તમને બધા લોકોને હું જણાવું છું, પણ તમે લોકો 1 મિનિટ આપશો મને, કે તમે જ બોલશો બધા? જલ્દી પતાવો, નહીં તો છે ને. અરે મીરાબાઉ, જો તમારી સાથે અત્યાર સુધી જે પણ કંઈ થતું હતું ને, એ માત્ર એક નાટક હતું, કંઈ પણ હકીકત નહોતી. એટલે પેલા વિડીયોઝ, મારી ફ્રેન્ડશિપ, આ વ્યક્તિ. આ ડિટેલમાં હું કહું બોસ. કહી દે. જો હા, વાત જાણે એમ છે કે હું અને મારા બા અમે બે જ તે પરિવારમાં સભ્યો, અને અમારું કામ કેવું કે કોઈની મદદ કરવી, આ કોઈને હેરાન કરતું હોય ત્યાં જવું, આ બધું મારા બા કામ કરતા હતા અને મને આવું જ શીખવાડ્યું છે. હા બોસ, મને મળ્યા અને એને મને તકલીફ જણાવી આ તમારી વિશે કે તમે બહાર કઈ ભટકો છો, હા તમને ગમતું નથી ઘરમાં અને ઘરમાં ઝઘડાઓ થાય છે, એટલા માટે તમારો પીછો કરવાનું કહ્યું હતું, તપાસ કરવા માટે કહ્યું હતું, અને એની માટે મને રૂપિયા આપ્યા હતા. હવે મેં મારું કામ સંભાળ્યું, તમારી સાથે ફ્રેન્ડશિપ કરી અને બધી માહિતી અમને આપતો હતો. આખા દિવસમાં અમે ક્યાં ક્યાં ગયા હતા, મૂવી જોયું, શું કર્યું શું નહીં. હા તો બ્લેકમેલ શું કામ કરતો? હા, એનું પણ એક કારણ હતું. આ તમે જરા અહીંયા આવી જાવ ને, આ થોડોક ડર લાગે ને એટલે. જો એમાં એવું હતું કે બોસ, હા બોસે મને કહ્યું હતું કે હવે છેલ્લો સ્ટેપ, આ સ્ટેપને હવે આપણે પાર કરીને પૂરું કરી દઈએ. કારણ કે જુઓ, હવે આ વ્યક્તિ તો સારો હતો, એટલે કે હું, હવે મારી જગ્યાએ કોઈ બીજું હોત તમારી સાથે તો વિચાર કરો કે એ તો સાચે તમને બ્લેકમેલ કરત, તમને હેરાન કરત, તકલીફ આપત, અને તમે તમારા પરિવારના સભ્યોને કંઈ કહી ન શકત. અને એટલા માટે થઈને બોસે આ બધું નાટક કર્યું, જેથી કરીને તમારી આંખ ખુલે. હા, મેં તો ખાલી નાટક કર્યું, પણ વિચાર કરો, સાચે આવું બન્યું હોત તો તમે શું કરત? હા મીરા, સમજો ને તમે કે સાચે જ તમારી સાથે આવી કોઈ ઘટના બની હોત તો તમે શું કરો? તમે ન તો પરિવારને પોતાનો ગણ્યો હતો, માત્ર ને માત્ર પૈસાને જ પોતાના ગણ્યા હતા, તો કોણ તમારી મદદ કરે? હા મીરા, જોવા જઈએ તો તારા જેઠની વાત સાચી છે ક્યાંક ને ક્યાંક. આ વાતની તો જો કે મને પણ નથી ખબર, પણ સાંભળ્યા પછી એવું લાગે છે કે એની વાત સાચી છે. આ તો ઓળખે છે, નહીં આની જગ્યાએ બીજું કોઈ હોત તો. બેટા મીરા, જિંદગીભર ક્યારે પૈસો કામ નથી આવતો, ક્યાંક તો પરિવાર પણ કામ આવે છે. બધી જગ્યાએ પૈસો સર્વસ્વ નથી હોતું. પરિવાર હશે ને તો આપણા માટે મોટામાં મોટી સંપત્તિ છે, એ તો ભૂલી ગઈ હતી. હા મમ્મી, તમારા બધાની વાત સાંભળ્યા પછી મને પણ એવું જ લાગે છે કે સારું થયું કે આ પ્લાનિંગ હતું તમારા લોકોનું. જો ખરેખર આવું કંઈ થયું હોત અને હું પણ જો ફ્રેન્ડશિપથી કંઈ આગળ વધી ગયો હોત તો મારી જિંદગી તો બરબાદ થઈ જાત. મારો પતિ બિચારો વિદેશમાં બેઠો છે, મારા માટે કમાઈ રહ્યો છે, મારો પરિવાર મને સમજાવવા માટે બધું જ કરવા માટે તૈયાર હતો, પણ અહંકારમાં મેં ક્યારેય કોઈની વાત નથી માની. પણ આજે મને ખબર પડી ગઈ છે કે એકલા રહેવામાં કોઈ મજા નથી. મજા તો ત્યારે આવે ને જ્યારે પોતાનો પૂરો પરિવાર પોતાની સાથે હોય. કોઈ પણ ડિસિઝન લેતા પહેલાં ભલે 4 જણાને પૂછવું પડે, પણ એ ડિસિઝન ક્યારેય ખોટું ન હોઈ શકે. પ્લીઝ તમે લોકો મને માફ કરી દો. હા મીરા,
જો ગમે એટલા પૈસા હોય ને પણ જો પરિવાર સાથે ન હોય ને તો પૈસા કોઈ કામના નથી. અને પૈસા આપણી પાસે ન હોય પણ જો પરિવાર સાથે હોય ને તો એ પૈસા સંપત્તિ કરતાં પણ વિશેષ છે. અને આ સમજાવવા માટે જ તમારી સાથે આ બધી રમત કરવામાં આવી હતી. તમને સમજાઈ ગયું ને એ જ બહુ છે. આ તમારા પૈસા તમારા પૈસા હું પાછા આપી દઈશ, કારણ કે મને તો અહીંયાથી પેમેન્ટ મળી ગયું હતું ને આપણે છે ને હરામનો રૂપિયો એક પણ ના ચાલે. અને હા, હું મારું કાર્ડ આપી દઈશ તમને. હવે કંઈ પણ તમારા લોકોને કંઈ કામ હોય ને મને ફોન કરી દેવાનો, આપણે ગમે તેનું કામ સોલ્વ કરી દઈએ. હસબન્ડ વાઈફ વચ્ચે ઝઘડો થયો હોય, કોઈ ડિવોર્સ લેવાનો હોય, અટકાવવાના હોય, કોઈ કંઈ પણ જગ્યાએ પકડવાના હોય કે પછી કંઈ પણ કામ હોય મને યાદ કરજો. કોઈનું મર્ડર કરવાની તૈયારી હોય ત્યારે મારે શું કરવાનું? કશ મને. એની માટે મારી પાસે બીજો માણસ છે. એની માટે મારી પાસે બીજો માણસ છે. કંઈ વાંધો નહીં, તે જે કર્યું એ સારું કર્યું, અમારા પરિવારને બચાવી લીધો. ફ્રેન્ડ, બોસ, મની ઇઝ હની, અને હની વગર હું જતો નથી. હા હા, તને મોકલાવી દઈશ, ગૂગલ પે કરી આપીશ. અરે થેન્ક યુ બોસ. ઓકે ચાલો, થેન્ક યુ.